નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 663મો વેબિનાર છે. હું ડૉક્ટર કે.ડી. મિતિલિયા આજે વિવિધ ખાદ્ય કંદમૂળ વિશે માહિતી આપું છું. ખાદ્ય કંદમૂળ એટલે કે એડિબલ આમ તો જે મૂળ છે કેટલીક વખત માંસલ થતું હોય છે. મૂળ છે વનસ્પતિનું ભૂગર્ભીય એટલે જમીનની અંદર હોય છે અને કેટલાક મૂળ બહાર હોય છે, હવાઈ મૂળ, એ અલગ વસ્તુ છે. તો આજે ખાદ્ય કંદમૂળો, તો ખાદ્ય કંદમૂળમાં ખોરાકનો સંગ્રહ થાય એટલે કે સ્ટાર્ચ યુક્ત હોય. કંદમૂળમાં પાછા અલગ અલગ પ્રકાર છે. માંસલ મૂળિયા હોય અને માંસલ પ્રકાંડ પણ હોય. એટલે માંસલ પ્રકાંડ હોય તો એને ભૂગર્ભીય સ્ટેમ કહેવાય, એટલે કે અંડરગ્રાઉન્ડ સ્ટેમ, માંસલ પ્રકાંડ. એટલે એના પણ પ્રકાર હોય છે. માંસલ મૂળિયા હોય છે, એટલે મૂળિયાની અંદર શક્તિનો સંગ્રહ થયેલો હોય, તો એના પણ અલગ અલગ પ્રકાર હોય છે. જેમ કે શંકુ આકારનું મૂળ, તો એમાં ગાજર આવશે. ગાજર છે એ શંકુ આકારનું હોય છે, કોનિકલ ટ્યુબરસ કોનિકલ રૂટ, એટલે કે ફ્લેસી, કોનિકલ ફ્લેસી રૂટ. અને બીજું ત્રાકાકારનું મૂળ એટલે કે મૂળો, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફ્યુસીફોર્મ ફ્લેસી રૂટ. તો એમાં મૂળો આવશે. પછી સલગમ આકારનું અથવા તો ભમરડા આકારનું, બરાબર. તો શંકુ આકારમાં ગાજર, પછી ત્રાકાકાર અથવા મલ્લિકા આકારમાં જે મૂળિયું છે માંસલ મૂળ, તો એમાં આવશે મૂળો એટલે કે રેડિશ. સલગમ આકારમાં અથવા તો ભમરડા આકારમાં એને નેપીફોર્મ કહેવામાં આવશે. એમાં બીટ અને સલગમ બંને આવશે. પછી જોઈએ તો પુષ્ટમૂળ ટ્યુબરસ રૂટ, તેમાં આવશે શક્કરિયા. તો શક્કરિયા છે એટલે એ માંસલ મૂળિયા છે. અને એમાં શક્કરિયાને વાવવા હોય તો કાં કટકા વાવી દો તો ઉગી જાય છે આડા, અથવા તો શક્કરિયું છે એને વાવી દો તો શક્કરિયામાં પણ બટાટા જેવી આંખ હોય છે, એટલે કલિકા દ્વારા એ વર્ધન પામે છે. તો સરળ પુષ્ટમૂળ એટલે કે ટ્યુબરસ રૂટ, શક્કરિયું અને રતાળું. અને ગુચ્છાદાર પુષ્ટમૂળ, તો ગુચ્છાદાર પુષ્ટમૂળમાં આવશે ફાસિક્યુલેટેડ ટ્યુબરસ રૂટ. તેની અંદર આવશે શતાવરી, ગરમર, ડાહલિયા, આ બધા હશે ગુચ્છાદાર પુષ્ટમૂળ છે. કેટલાક છે પંજાકાર પુષ્ટમૂળ હોય, તો એમાં પામેટ ટ્યુબરસ રૂટ હોય, ફ્લેસી પામેટ ફ્લેસી, તેમાં આવશે સાલમ પંજા. હવે આપણે આ બધા હતા મૂળિયા હતા, માંસલ મૂળ. હવે કેટલાક પ્રકાંડ પણ એવા હોય છે જે માંસલ બનતા હોય છે અને એ અંડરગ્રાઉન્ડ પાર્ટ કહેવામાં આવે છે. અંડરગ્રાઉન્ડ પાર્ટ એટલે કે જમીન ભૂગર્ભીય અંગ વનસ્પતિનું. તો એમાં જે નોળવેલ છે, રતાળું છે, એમાં જમીનમાં તો કંદ થાય છે, પરંતુ હવાઈ પ્રકાંડ કલિકા પણ થાય છે, એને બલ્બિલ કહેવામાં આવશે. હવાઈ કક્ષ પ્રકાંડ કલિકા અથવા તો હવાઈ કલિકા પ્રકાંડ, બરાબર. તેમાં આવશે રતાળું, નોળવેલ વગેરે આવશે. કેટલાકની જે પુષ્પીય કલિકા પણ હોય છે, બરાબર, પુષ્પકલિકા, તો એ તો એમાંથી તો પુષ્પનું રૂપાંતર થતું હોય છે, પુષ્પ બનતા હોય છે. કેટલાકમાં મૂળરૂપ કલિકા પણ હોય છે, જેમ કે મીઠો લીમડો, તેમાં રૂટ શક્કર દ્વારા આડી ફેલાતી હોય છે. અને એવી જ રીતનું આપણે દમવેલ છે, તો દમવેલમાં પણ રૂટ શક્કર દ્વારા રોપા થતા હોય છે દમવેલમાં. બીજું પાનફૂટી છે, તેમાં પર્ણજન્ય કલિકા છે, તો પાનફૂટીના પાનની જે ખાંચ હોય છે ત્યાં પણ કલિકા ઉત્પન્ન થઈ અને રોપા તૈયાર થતા હોય છે.
બીજું કેટલાકમાં પ્રકલિકા પણ જોવામાં આવતી હોય છે, એને બલ્બિલ કહેવામાં આવે છે. વારાહીકંદમાં પાનની કક્ષમાં જોવામાં આવે છે. વારાહીકંદ એટલે કે ડાયોસ્કોરિયાની ઘણી સ્પીસીઝમાં થાય છે. બલ્બિલ, ડાયોસ્કોરિયા બલ્બીફેરા, ડાયોસ્કોરિયા એલાટા એટલે કે રતાળું. પછી અનાનસ છે, એમાં પણ અનાનસના ફળની ઉપર એક પ્રકલિકા થાય છે, તો એને કાપીને વાવી દો એટલે ઉગી જાય છે. એવી જ રીતનું અગેવ એટલે કે રામબાણ, કેતકી, તો એમાં પણ એ રીતનું જોવા મળે છે. હવે માંસલ પ્રકાંડ છે એના ત્રણેક પ્રકાર પાડી શકાય છે. તો માંસલ પ્રકારમાં પહેલો છે ગાંઠામૂળી પ્રકાંડ. તેમાં આવશે રાઇઝોમ. ગાંઠામૂળીને રાઇઝોમ કહેવામાં આવશે. જેમ કે આદુ, હળદર, આંબા હળદર, કેના, કેળ, તો એમાં પણ રૂટ શક્કર દ્વારા રોપા થતા હોય છે. એટલે કે એનો જે ગાંઠામૂળી પ્રકાંડ છે આડું ફેલાય છે જમીનમાં, અને એમાંથી રોપા ફૂટતા હોય છે. તો એને કેટલાક લોકો રૂટ શક્કર પણ કહે છે, બરાબર. કેળમાં અને મીઠા લીમડામાં એમાં થતું હોય છે, દમવેલમાં. કેટલાક કંદ છે એ એકદમ ગોળ હોય છે, અને એ એના કદમાં વધારો થતો હોય છે ગોળ, જેમ કે સુરણ, અળવી. સુરણમાં તો કંદનો ખૂબ વધારો થાય છે, તો એને વજ્રકંદ કહેવામાં આવે છે. વજ્રકંદ, તો ઇંગ્લિશમાં એને કોર્મ કહેવામાં આવે છે. પછી એક માંસલ પ્રકાંડ છે, અને ટ્યુબર કહેવામાં આવશે, ગ્રંથિલ, અને સ્ફિતકંડ કહેવામાં આવશે. તે જેમ કે બટાટા, કરલી, તો જેમ કે બટાટા તો સોલેનમ ટ્યુબરોઝમ નામ આપ્યું, ટ્યુબર ઉપરથી ટ્યુબરોઝમ, તો બટાટા, પોટેટો. અને એવી જ રીતે કલીમલી, કરલીની ભાજી, તો એની જમીનમાં પણ એ રીતના ટ્યુબર્સ જોવામાં આવશે, જેમ કે ક્લોરોફાઇટમ ટ્યુબરોઝમ. અને એવી રીતને બીજી પણ થાય છે, સફેદ મૂસોળી છે, પછી કાળી મૂસોળી, તો એ બધા ઔષધીય કંદ છે, એટલે અહીં સમાવેશ કરેલ નથી. હવે બીજા પણ એક છે સલ્કકંદ, આવૃત સલ્કકંદ, અથવા તો પરિવૃત કંદ કહેવા, આવૃત કંદ. તો એમાં જે પ્રકાંડનો ભાગ છે બહુ ઓછો હોય છે, પણ સલ્કી પર્ણો છે આવૃત થઈ જાય છે, અને એક કંદનું સ્વરૂપ લે છે, જેમ કે ડુંગળી, અનિયન. અને એટલે ડુંગળી છે એનો બલ્બ છે, બલ્બ એટલે કે સલ્કકંદ છે. જ્યારે લસણમાં સલ્કકંદિકાઓ હોય છે, એટલે કે બલ્બલેટ્સ. લસણમાં ઘણી બધી કળીઓ હોય છે. લસણનો ગાંઠિયો હોય તો એમાં ઘણી બધી કળીઓ હોય છે, તો એને બધી દરેકને છૂટી પાડીને વાવી દો તો પણ ઉગી જાય છે. એટલે લસણ છે એ બલ્બલેટ્સ કહેવામાં આવે છે, સલ્કકંદિકા. તો એ પર્ણ દ્વારા એમાં શક્તિ સંગ્રહાયેલી હોય છે. સલ્કી પર્ણ હોય છે, અને એ પર્ણની અંદર જે આવૃત થયેલા પર્ણો હોય છે તેમાં શક્તિનો સંગ્રહ થતો હોય છે. તો આ બધા જે ખોરાકનો સંગ્રહ થાય છે એમાં સ્ટાર્ચ મુખ્યત્વે હોય છે કંદમૂળમાં, અને એ સ્ટાર્ચ સિવાય પણ બીજા પણ રાસાયણિક ઘટકો અને વિટામિન્સ ને એ બધું હોય છે. તો આ બધા ખાદ્ય કંદમૂળ વિશે માહિતી પ્રસ્તુત છે. પછીનો ફોટોગ્રાફ છે કંદમૂળનો રાજા ગણાતા બટાટા વિશે જાણો. તો બટાટા એટલે કે પોટેટો, બરાબર. તો બટાટા વિશ્વમાં સૌથી વધુ ખવાતું કંદમૂળ ગણી શકાય. અને આ જે કંદમૂળ છે સોલેનમ ટ્યુબરોઝમ, બટાટા, તો એમાં બટાટાને છોડની અંદર જમીનમાં ઘણી બધી ટ્યુબર્સ આવેલી હોય છે, અને એ ટ્યુબર્સ બટાટાનો જે ટ્યુબર હોય છે તેમાં ખાડાવાળો ભાગ હોય છે, એને આંખ કહેવામાં આવે છે. અને બટાટાને વેજીટેટિવ પ્રોપાગેશન થાય છે, એટલે કે બટાટા છે
એ ટ્યુબર છે, ગ્રંથિલ છે. તો એમાં જે આંખવાળો ભાગ હોય એમાંથી ચોમાસામાં જ્યારે ભેજ વધી જાય તો ઘરમાં બટાટા રાખ્યા હોય તો બટાટા બધા ઉગી જતા હોય છે. તો બટાટાના ટુકડા દ્વારા પણ ઉછેરાશે અને આખું બટાટું પણ વાવીને ઉછેરાય છે. જ્યારે બટાટાના ટુકડા કરવાના હોય ત્યારે એને જે કાપેલ ભાગ હોય છે ત્યાં ફૂગનાશક નો પટ આપવો જરૂરી છે, અથવા એલોવેરા જેલ જેવું લગાડી દો તો પણ ચાલે. તો એનાથી ફૂગ લાગે નહીં અને બટાટા વ્યવસ્થિત ઉગી જાય. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ખાદ્ય કંદમૂળનું પોષણ મૂલ્ય જાણો. જે આજે જે બધા ખાદ્ય કંદમૂળ છે એના વિશે બધી કેલરી સહિત માહિતી આપું છું. તો એમાં બટાટા ને ગાજર ને ડુંગળી ને લસણ ને શક્કરિયા ને સુરણ ને આ બધા હળદર ને રતાળો આ બધા કંદમૂળ વિશે માહિતી પ્રસ્તુત છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે પોષક તત્વોથી ભરપૂર કંદમૂળ પાક વિશે જાણો. તો આની કંદમૂળ છે એની ખેતી કરવામાં આવે છે અને એટલા માટે એનું પોષણ મૂલ્ય પણ વધુ હોય છે, સ્ટાર્ચથી ભરપૂર હોય છે અને એટલા માટે એની ખેતી કરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ખાદ્ય કંદમૂળની નફાકારક ખેતી. એટલે કે કંદમૂળ તો ખેતી થાય જ છે. ડુંગળી શિયાળુ પાક તરીકે ઉછેરાય છે, બટાટા પણ ઉછેરવામાં આવે છે, લસણ એ ઉછેરાય છે, સુરણ ઉછેરાય છે, શક્કરિયા છે એ પણ શિયાળામાં ઉછેરાતા હોય છે. અમુક બારમાસી પાક તરીકે પણ ઉછેરાતા હોય છે. બીટ પછી સુરણ હળદર અમુક જે પાક છે લસણ ડુંગળી હળદર આંબા હળદર આ બધું શિયાળામાં ઉછેરવામાં આવે છે. જ્યારે કાળી હળદર છે એ ચોમાસામાં ઉછેરાતી હોય છે મોટા ભાગે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે જિંજીબરેસી કુળની ઔષધીય વનસ્પતિઓને જાણો. તો જિંજીબરેસી કુળની વનસ્પતિઓ છે એમાં આદુ હળદર આંબા હળદર જંગલી હળદર આવી બધી જમીનમાં કંદ હોય છે, એટલે કે રાઇઝોમ એટલે ગાંઠામૂળી પ્રકારનો કંદ હોય છે અને એના દ્વારા એ ઉછેરી શકાય છે. વાલકડી છે, ઇન્સ્યુલિન પ્લાન્ટ છે, એલચી એલચો કુલિંજન આ બધી જે છે અમુક મસાલા તરીકે વપરાય છે, અમુક ઔષધિ તરીકે પણ વપરાય છે. કપૂર કાચલી ને આ બધો. તો જમીનમાં ગાંઠામૂળી પ્રકાંડ એટલે કે રાઇઝોમ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે સુરણ. હવે સુરણ છે એનું વૈજ્ઞાનિક નામ છે એમોર્ફોફેલસ કેમ્પેન્યુલેટસ. તો યામ કહેવામાં આવે છે સુરણ. તો સુરણ સંસ્કૃત નામ છે અર્શોઘ્ન. એટલે સુરણનું છે સેવન કરવાથી હરસ મટે છે, એટલે અર્શોઘ્ન એનું નામ છે. અર્શ એટલે કે હરસ, એટલે હરસને મટાડનાર. તો હરસને મટાડનાર સુરણ. તો હરસ થઈ ગયા હોય પાઇલ્સ તો અઠવાડિયું સુરણ ખાવાથી એ ફાયદો થઈ શકે. નવરાત્રિ દરમિયાન પણ સુરણ ખાવાનો ખાસ મહિમા છે. તો ખાસ કરીને સુરણને બાફી અને એનું શાક કરવામાં આવે છે. અંદર ખટાશ ઉમેરવી ખાસ જરૂરી છે, કેમ કે એમાં કેલ્શિયમ ઓક્ઝેલેટના સ્ફટિક હોય છે, એટલે ગળામાં ચચરે નહીં એટલા માટે કાં દહીં ઉમેરવામાં આવે છે જ્યારે સુરણને બાફી અને પછી કાં લીંબુનો રસ ઉમેરવામાં આવે છે અથવા આંબલી કે બીજી કોઈ પણ ખટાશ ઉમેરી શકાય. અને બાકી સુરણ દાળમાં પણ નાખવામાં આવે છે. કેટલાક લોકો તો સુરણના કટકા છે એ તુવેર દાળ બાફતા હોય ત્યારે નાખી દે છે, એટલે દાળ ઘટ્ટ કરવા માટે પણ સુરણ વપરાય છે.
અને સુરણ હરસમાં ખાસ ગુણકારી છે. એટલે કબજિયાત હરસ હોય તો એ લોકોએ સુરણનું અઠવાડિયામાં 1-2 વખત ખાસ સેવન કરી શકાય. તો સુરણ ના ભજીયા કે એવું પણ બનાવી શકાય, સુરણના ભજીયા પણ બનાવી શકાય. તો આમ રતાળુના ભજીયા બનાવે તો સુરણના પણ એની પાતળી ચિપ્સ કરી બટાટા જેવી, અને પછી અંદર જે ચણાના લોટનું બોળું હોય એની અંદર લીંબુનો રસ ખાસ ઉમેરી દેવાનો, અને પછી સુરણના જે ચિપ્સ હોય એને બોળામાં બોળી અને ભજીયા તળવામાં આવે છે. અને એ ભજીયા ખાસ કરીને હરસમાં ગુણકારી છે. સુરણનું શાક થઈ શકે, સુરણનો શીરો કરવો તો પણ થઈ શકે છે. તો સુરણ ખાસ કરીને હરસમાં ગુણકારી છે. અને 100 ગ્રામ સુરણમાંથી લગભગ 75થી 80 કેલરી મળી શકે. તો સુરણ ખાદ્ય કંદમૂળ છે. અને જંગલી સુરણ પણ આવે છે, બરાબર. એટલે એમોર્ફોફેલસની ઘણી બધી સ્પીસીસ છે. તો એરેસી કુળની આ વનસ્પતિ છે સુરણ. પછીનો ફોટોગ્રાફ છે એરોરૂટ. તો એરોરૂટને આરારૂટ પણ કેટલાક કહે છે, તપકીર કહે. આની 2 જાતિઓ છે એરોરૂટની. અને એરોરૂટ સ્ટાર્ચથી ભરપૂર હોય છે. એની 2 સ્પીસીસ છે. એક સ્પીસીસનું નામ છે મેરેન્ટા અરુન્ડિનેસિયા. તો આ ફોટોગ્રાફ લગભગ આ મેરેન્ટા અરુન્ડિનેસિયા છે. તો એને તપકીર અથવા તીખુર કહેવામાં આવે છે. અને બીજી સ્પીસીસ છે કુર્કુમા એન્ગસ્ટિફોલિયા. તો એના કંદ થોડોક અલગ હોય છે. તો આનો કંદ હોય છે એને ડિહાઇડ્રેટ કરી અને પછી સૂકવી નાખવામાં આવે છે, અને એનો પછી પાવડર કરવામાં આવે છે. એને તપકીરનો પાવડર કહે છે, સ્ટાર્ચ. તો ફરાળી વાનગી બનાવવા માટે આ તપકીર એટલે કે એરોરૂટ વપરાય છે. આ સિવાય ઘણા બધા બીજા પણ હોય છે. સિંગોડાનો લોટ પણ તપકીર તરીકે વપરાતો હોય છે. તો આ તો કંદ જ છે એરોરૂટ, મેરેન્ટા અરુન્ડિનેસિયા. અને આમાં લગભગ ઘણી બધી કેલરી હોય છે આ એરોરૂટમાં. સૌથી વધુ કેલરી કદાચ આમાં હશે એરોરૂટમાં. તો આમાં ઘણી કેલરી હોય છે. તો આની ખેતી કરવામાં આવે છે એરોરૂટની. તો 2 સ્પીસીસ મેં કીધું એમ, મેરેન્ટા અરુન્ડિનેસિયા એટલે કે ફેમિલી મેરેન્ટેસી, અને બીજું જિન્જીબરેસીમાં કુર્કુમા એન્ગસ્ટિફોલિયા. પછીનો ફોટોગ્રાફ છે રામકંદ તરીકે ઓળખાય છે, અગેવ સિસાલાના. તો એનો કંદ છે એ એની ઓળખ વિશે થોડીક વિવાદાસ્પદ છે. એટલે કેટલાક અગેવને માને છે ને કેટલાક બીજામાં. તો અગેવના નીચેમાંથી જે જમીનમાંથી આ રીતનો કાઢવામાં આવશે ને બહાર, એને કંઈક કલર કરી દેતા હોય કદાચ. અને પછી થોડુંક છાલ ઉખેડી નાખી અને પછી એની ચિપ્સ વેચાતી હોય છે. સ્વાદ એનો બટાટા જેવો ને એવો અલગ લાગતો હોય છે કંદનો. અને એ ખાસ કરીને મેવાડા હોય ત્યાં આદિવાસી લોકો અથવા કોઈ બીજા અન્ય લોકો આ કંદને ખોદી લાવી અને એનું વેચાણ કરતા હોય છે. નાની નાની ચિપ્સ અંદર ઉપર મસાલો છાંટીને આપતા હોય છે. તો આ રામકંદ અગેવ સિસાલાના. પછીનો ફોટોગ્રાફ છે લસણ. ઇંગ્લિશમાં એને ગાર્લિક કહેવામાં આવે છે. એલિયમ સેટિવમ એનું વૈજ્ઞાનિક નામ છે. અને લસણ જે એનો ગાંઠિયો છે એ ઘણી બધી શલ્કકંદિકાઓ થી આખો કંદ બને છે, એટલે કે બલ્બલેટ્સથી. અને આની જે બધી કળીઓને છૂટી પાડી દો તો અને પછી વાવી દો એટલે ઉગી જાય છે. એટલે કે એનું વેજીટેટિવ પ્રોપાગેશન થાય છે, વાનસ્પતિક વર્ધન થાય છે. તો આની ખાસ કરીને ખેતી શિયાળુ પાક તરીકે કરવામાં આવે છે. લગભગ ઓક્ટોબર-નવેમ્બરમાં કળીઓ બધી રોપવામાં આવે છે, અને એપ્રિલ-મે મહિના દરમિયાન આ લસણ ઉપાડી લેવામાં આવે છે.
અને શિયાળામાં લીલું લસણ પણ ઉપલબ્ધ બનતું હોય છે. ખાસ કરીને લીલું લસણ છે એ મસાલા તરીકે ચટણી બનાવવામાં ને એમાં વપરાતું હોય છે. અને ખાસ કરીને ઓળો એટલે કે ભડથું, ઓળો બનાવવા માટે લીલું લસણ ખાસ વપરાતું હોય છે. સૂપ બનાવવા માટે પણ લીલું લસણ વપરાતું હોય છે. અને બાકી લસણની કળીઓ શેકીને ખવાય છે. લસણની કળીઓ ફોલીને તેલ અથવા ઘીમાં સાંતળી અને એનું શાક કરવામાં આવે છે. અને એ પણ બાજરાના રોટલા સાથે કે રોટલી સાથે ખાવામાં આવે છે, લસણની કળીઓનું શાક. અને બાકી લસણ છે એ દાળ શાકમાં ઘણા બધામાં શું કહેવાય, શાકમાં તો ખાસ વપરાય જ છે. એની મસાલા તરીકે લસણની આદુ લસણની પેસ્ટ ઉમેરવામાં આવે છે શાક બનાવતી વખતે. અને બીજું લસણ ને રસોણ કહેવાય છે. એક રસ સિવાયના બાકીના બધા રસ હોય છે સ્ટાર્ચથી ભરપૂર હોય છે, એમાં ગંધક આવેલું હોય છે. એટલે ચામડીના રોગો માટે લસણ સારું છે. બીજું હાઈ બ્લડ પ્રેશર, લોહીનું ઊંચું દબાણ હોય તો એ લોકો લસણનું સેવન કરે તો લોહીનું ઊંચું દબાણ પણ કાબૂમાં રહેતું હોય છે. તો ગાર્લિક મસાલા તરીકે વપરાય છે અને આનું સૂપ બનાવવામાં પણ ઉપયોગ થાય છે. અને આદુનો રસ, લસણનો રસ, લીંબુનો રસ, એપલ વિનેગર, આ બધા સરખા આના બધાનાથી રસ કાઢી અને થોડું ઉકાળી પછી ઠરી જાય એટલે મધ ઉમેરવામાં આવશે. અને આ મિશ્રણ છે 5 દ્રવ્યોનું મિશ્રણ. એ ખાસ કરીને કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો કોલેસ્ટ્રોલ કાબૂમાં રાખવા માટે ખાસ વપરાય છે. તો લસણ મસાલા તરીકે વપરાય છે. અને લસણ શાક પણ કરવામાં આવે છે લસણનું. તો અને ખાસ કરીને તિખારીમાં પણ લસણ ઉમેરાય છે અને ઘણી બધા વાનગીઓમાં લસણ ઉમેરાય છે. અને સંસ્કૃતમાં રસોન કહેવામાં આવશે. રસોનાદી વટી, લસુનાદી વટી બનાવવામાં પણ લસણ વપરાય છે. અને ખાસ કરીને અસ્થિભંગ થઈ ગયો હોય તો દૂધમાં લસણને ઉકાળીને પણ વપરાતું હોય છે, કેમ કે આમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ઘણું બધું હોય છે લસણમાં. એટલે અસ્થિભંગ થઈ ગયો હોય અથવા તો ઓસ્ટિયોપોરોસિસ, હાડકાં પોલા થઈ ગયા હોય, છિદ્રાળુ થઈ ગયા હોય ત્યારે લસણનો ઉપયોગ દૂધ સાથે કરવામાં આવશે. દૂધ સાથે ઉકાળી અને વૈદ્યરાજની સૂચના મુજબ, આમ તો દૂધ ને લસણ વિરુદ્ધાહાર ગણાય છે, પરંતુ અમુક રોગની સારવાર માટે વૈદ્યરાજ ખાસ આ રીતનું આપતા હોય છે. અને પાચન માટે પણ ઉપયોગી છે. લસુનાદી વટી બનાવાય છે. અને વાયુહર છે એટલે વાયુના રોગો માટે પણ લસણ ગુણકારી છે. અને કફ પણ દૂર કરે છે. પછીનો ફોટોગ્રાફ છે લસણ, લીલું લસણ છે. આ શિયાળામાં ઉપલબ્ધ બનતું હોય છે. એલિયમ સેટિવમ લીલું લસણ. તો લીલું લસણ ઓળો બનાવવા માટે વપરાય છે. અને સૂપ બનાવવા માટે પણ લસણના જે પાંદડા હોય એના ટુકડા કરી અને વપરાતું હોય છે. ખાસ કરીને હર્બલ ટી બનાવી હોય, ઉકાળો બનાવવો હોય તો પણ લસણ ઉમેરી શકાય. ખાસ કરીને સૂપ બનાવવા માટે તો વપરાય જ છે. પછીનો ફોટોગ્રાફ છે ડુંગળી. આ લીલી ડુંગળી છે, એલિયમ સેપા. તો ડુંગળી છે એમાં લીલી ડુંગળીમાં કેલરી ઓછી હોય છે, કેમ કે વિટામિન્સ ને એ બધું જ આવેલું હોય છે. જ્યારે સૂકી ડુંગળી હોય તેમાં 100 ગ્રામ ડુંગળી હોય, સૂકી ડુંગળી, એમાંથી 50 કેલરીમાં હોય છે. જ્યારે લીલી ડુંગળીમાં કેલરીનું પ્રમાણ થોડુંક ઓછું હોય, એટલે કે 15થી 25 કેલરી મળી શકે લીલી ડુંગળીમાં. તો લીલી ડુંગળી છે એ ખાસ કરીને ઓળો બનાવવા માટે, રીંગણાનો ઓળો બનાવવા એટલે કે ભડથું બનાવવા દરમિયાન શિયાળામાં ખાસ વપરાતું હોય છે. અને મસાલા તરીકે પણ લીલી ડુંગળી વપરાય છે. લીલી ડુંગળીના પાન અને બટાટાનું શાક પણ બને છે. પછીનો ફોટોગ્રાફ
આ છે સૂકી ડુંગળી, બરાબર. તો આ ડુંગળીના જે સલ્ક કંદ છે, આ બલ્બ કહેવાય, આ ડુંગળીના બલ્બ. હવે નીચે એનો મૂળિયા જેવો ભાગ દેખાય છે, બરાબર, સલ્ક કંદમાં. અને એની નીચે નાનો એવો રકાબી જેવડો બહુ છીછરું પ્રકાંડ હોય છે, અને એના ઉપર બધા આવરિત થયેલા જે પર્ણ હોય છે, સલ્ક પર્ણ, એનોથી આખો કંદ બને છે, અને એની અંદર શક્તિ સંગ્રહાયેલી હોય છે. એટલે ડુંગળીની અલગ અલગ ઘણી બધી વેરાયટી છે. સફેદ ડુંગળી છે, રાતી ડુંગળી, પીળી ડુંગળી, કેસરી રંગની ડુંગળી. તો આ ડુંગળી ઇંગ્લિશમાં એને અનિયન કહેવામાં આવે છે, હિન્દીમાં એને પ્યાજ કહે છે, સંસ્કૃતમાં એને પલાંડો કહે છે. તો આ ડુંગળી છે એ 100 ગ્રામ દીઠ 50 કેલરી શક્તિ મળી શકે છે ડુંગળીમાં. અને ડુંગળીના કંદ વડે ઉછેરી શકાય છે. બીજું, ડુંગળીનું બિયારણ પણ તૈયાર કરવામાં આવે છે, એટલે બી પણ બને છે ડુંગળીમાં. એટલે 2 વર્ષ સુધી ટકાવી રાખીએ એટલે બી બની જાય છે, 1.5-2 વર્ષે. તો એમાં જે બી હોય છે, બીજથી ઉછેરી અને ધરું કાઢવામાં આવે છે નાના નાના, અને ધરુની પાછી ફેરરોપણી કરી અને ડુંગળી રઈ પાક તરીકે ઉછેરવામાં આવે છે. તો ડુંગળી કચુંબર તરીકે કાચી ખવાય છે. ડુંગળીનું શાક બનાવવામાં આવશે, ડુંગળી બટાટાનું મિશ્ર શાક બને છે. અને શાક બનાવતી વખતે વઘારમાં પણ ડુંગળીનું જે ઝીણી કાપેલ ડુંગળી હોય છે, તો એ વઘાર માટે પણ વપરાવામાં આવે છે, એટલે મસાલા તરીકે વપરાય છે. તો ડુંગળી છે એ કેટલાક લોકો, તો ગામડાના લોકો એક ઢીકો મારી અને ડુંગળીના જે કંદ હોય છે 2 ફડાળ કરી નાખે, અને પછી બાજરાના રોટલાને સાથે પણ ડુંગળી ખાતા હોય છે. કેટલાક લોકો ડુંગળી અને ગાંઠિયા પણ ખાતા હોય છે, એટલે ગાંઠિયાની સાથે ડુંગળીનું કચુંબર ખાસ અપાતું હોય છે. તો ડુંગળી છે આમ તો કફ કરે છે, પણ વાયુને હરનાર છે, અને એટલે વાછૂટ, ડુંગળી લસણ વધુ ખાતા હોય એની વાછૂટ વધુ ગંધાતી હોય છે. તો આ ડુંગળી સલ્ફર ધરાવે છે, ડાયએલિલ સલ્ફાઇડ. એટલે ડુંગળી કાપતી વખતે નું જે બાષ્પશીલ તેલ હોય છે સલ્ફર ધરાવતું, એ ઉડી અને આંખમાં પડતું હોય છે, એટલે હવા દ્વારા, અને એ પછી આંખમાં પડે એટલે બળતરા થાય, એટલે ડુંગળી રડાવી દે છે. એટલે રડવું ન પણ હોય તો પણ આંખમાંથી આંસુ લાવી દે છે. તો ડુંગળી અનિયન, એલિયમ સેપા ફેમિલી લીલિએસી. પછીનો ફોટોગ્રાફ છે હસ્તકર્ણી, એલોકેસિયા મેક્રોરાઇઝા, એલોકેસિયા ઇન્ડિકા. અને પાન છે હાથીના કાન જેટલા મોટા છે, એટલે હસ્તકર્ણી. અંદર જમીનમાં કંદ હોય છે, અને કંદ કેટલાક લોકો એ કંદને રાંધીને ખાતા હોય છે. તો હસ્તકર્ણી, એલોકેસિયા મેક્રોરાઇઝા, હસ્તકર્ણી. કેટલાક લોકો એને માનકંદ પણ કહેતા હોય છે. તો આ કંદ કેટલાક લોકો ખાય છે. બાકી સુશોભન માટે પણ બાગ બગીચામાં હસ્તકર્ણી ઉછેરવામાં આવે છે. બહુ મોટા હાથીના જે કાન હોય એવા મોટા પાન હોય છે, એટલે હસ્તકર્ણી અથવા હસ્તપર્ણી પણ કહી શકાય. હાથીના કાન જેવા પાન છે. પછીનો ફોટોગ્રાફ છે શતાવરી, એસ્પરેગસ રેસિમોસસ. સામાન્ય રીતે આ શતાવરીના જે કંદ હોય છે, એટલે કે એના ટ્યુબરસ રૂટ, એટલે કે ફાસિક્યુલેટેડ ટ્યુબરસ રૂટ. તો શતાવરીના જે મૂળિયા છે એ આમ તો ઔષધિ તરીકે વપરાય છે, પણ તાજા મૂળિયા હોય તો એનું બાફીને અથવા એના ટુકડા કરી અને રાંધીને ખાઈ શકાય છે. સ્ટાર્ચથી ભરપૂર હોય છે શતાવરી. તો ફાસિકેટેડ ટ્યુબરસ રૂટ. તો આ શતાવરી, એસ્પેરેગસ રેસિમોસસ. એસ્પેરેગસની ઘણી બધી સ્પીસીસ છે. એસ્પેરેગસ ઓફિસિનાલિસ, એસ્પેરેગસ પ્લુમોસસ, એસ્પેરેગસ ડુમોસસ, એસ્પેરેગસ એડસેન્ડેન્સ. તો ઘણી બધી સ્પીસીસ છે એસ્પેરેગસની. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે બ્રાસિકા રાપા ટર્નિપ એટલે કે સલગમ. તો આ જે બીટ આકારનું સલગમ આકારનું નેપીફોર્મ એનું માંસલ મૂળ હોય છે. એનો સ્વાદ આપણને મૂળા જેવો લાગે છે. એટલે સહેજ બ્રાસિકેસી વનસ્પતિ છે એટલે સહેજ તીખાશ તો હોય જ, તે દરેક ભાગમાં તીખાશ હોય છે. કોબીઝ, ફુલેવર, રાઈ, મૂળો, મોગરી આ બધામાં તીખાશ ધરાવે છે. તો તીખાશ ધરાવતી પંજન્ટ સ્વાદ આમાં આવેલો હોય છે. બ્રાસિકા રાપા સલગમ. તો સલગમ છે એનું શાક કરવામાં આવે છે. કચુંબર તરીકે પણ કાચું ખવાય છે. અને શિયાળામાં સલગમ ઉપલબ્ધ બનતું હોય છે. શિયાળામાં રવિ પાક તરીકે ખેતી કરવામાં આવે છે એટલે સલગમ શિયાળામાં ઉપલબ્ધ બને છે. સ્વાદ એનો મોળા જેવો હોય છે. અને સલગમમાં 100 ગ્રામ સલગમમાંથી 29 કેલરી મળે છે. એટલે એમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. અને કબજિયાત હરસ હોય તો સલગમનું સેવન કરવાથી ફાયદો થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ પછીનો ફોટોગ્રાફ છે બ્રાસિકા ઓલિરેસિયા વેરાયટી ગોન્જી લોટ્સ. અને નોલ ખોલ કહેવામાં આવે છે, કોલરાબી પણ કહેવામાં આવે છે. તો આના પાનની ભાજી થઈ શકે છે. અને જે માંસલ કંદ છે બરાબર, બીટ આકારનો જ આમાં કંદ છે. તો એ કંદ કાચું ખાઈ શકાય છે અને એનું શાક પણ કરી શકાય છે. આ પણ સહેજ તીખાશ ધરાવે છે અને સ્વાદ એનો કોબી જેવો જ હોય છે. કોબી અને મૂળા ને ફુલેવર જેવો સ્વાદ હોય છે. તો નોલ ખોલ કોહલરાબી, તો બ્રાસિકા ઓલિરેસિયા વેરાયટી ગોન્જી લોટ્સ. તો આ બ્રાસિકેસી વનસ્પતિ છે. તો શિયાળામાં ઉપલબ્ધ બને છે અને કચુંબર તરીકે ખાસ ખવાય છે. કાચું ખાઈ શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે બીટા વલ્ગારિસ બીટ. તો બીટનું જે કંદ છે જમીનમાં ભમરડા આકારનું છે. એને નેપીફોર્મ ફ્લેશી રૂટ બરાબર. તો બીટના પાનની ભાજી થઈ શકે છે બરાબર. એમાં લોહ તત્વથી ભરપૂર હોય છે. અને બીટ કચુંબર તરીકે પણ ખવાય છે, બીટનું કંદ. અને બીટ કોબીજનું કચુંબર મિશ્ર પણ કરવામાં આવે છે. એટલે બીટ ગુલાબી પર્પલ રંગ ધરાવે છે. અને 100 ગ્રામ બીટમાંથી 43 કેલરી શક્તિ મળી શકે છે. તો બીટ BEET બીટ, અને ઇંગ્લિશમાં BEET તો બીટ. અને એનો વૈજ્ઞાનિક નામ છે બીટા વલ્ગારિસ. તો બીટ કચુંબર તરીકે ખવાય. અને આ બીટનો હલવો પણ બનાવવામાં આવે છે. બીટનો હલવો લાલ રંગનો, ગુલાબી રંગનો સરસ બીટનો હલવો બને છે. એટલે બીટના છીણીને પછી એને ઘીમાં સાતળી નાખી અને દૂધમાં નાખી અને દૂધ બળવા દેવામાં આવે છે. એટલે દૂધીનો જેમ હલવો બને એમ બીટનો પણ બને છે હલવો. તો બીટનું શાક બને, બીટ કચુંબર તરીકે ખવાય અને બીટની ઘણી બધી વાનગી બનતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ બીટનો જ છે. તો એમાંથી પાંદડા દૂર કરી નાખ્યા છે એટલે બીટા વલ્ગારિસ બીટ. પછીનો ફોટોગ્રાફ છે થેક સાયપ્રસ બલ્બોસસ. હવે આ પાણીમાં થતી વનસ્પતિ છે અને આમ તો પિયત થતું હોય ત્યાં પણ જોવામાં આવશે, વાડી ખેતરમાં પણ જોવામાં આવશે. પણ ખાડા ખાબોચિયા અને તળાવ, નદી ને બધા મીઠા પાણીના જે જળાશયો હોય તેમાં આ વનસ્પતિ ઉગતી હોય છે. સાયપ્રસ બલ્બોસસ ફેમિલી સાયપ્રેસી. અને થેક કહેવામાં આવશે અને થેગી પણ કહે છે. અને થોડોક ઝૂમ કરશો તો જે નીચેના જે મોળિયાનો ભાગ હોય અહીંયા બલ્બ આવેલું હોય છે બરાબર. કથ્થઈ રંગનું અંડાકાર હોય છે. અને એ કથ્થઈ રંગનો દાણો એક હોય છે બાજરાથી, જુવારના દાણા જેટલો હોય છે લગભગ બાજરાના દાણાથી. તો આમાં જો એક કંદ હોય છે બરાબર. તો એ બલ્બને છૂટો પાડી લેવામાં આવે છે, સલ્ક કંદને. અને એ પછી એને બાફી નાખવામાં આવે છે. બાફી અને પછી
એને ઉપરનું આવરણ હોય છે ઘસવામાં આવે છે છણિયા કોથળામાં, એટલે એ ઉપરનું કથ્થાઈ રંગનું આવરણ દૂર થાય અને એ પછી થેગી ખવાય છે. અને સ્ટાર્ચથી ભરપૂર હોય છે. નળ સરોવર વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય, ત્યાં એ બાજુ એકઠા કરતા હોય છે અને લગભગ 2000 રૂપિયા કિલો વેચાતું હોય છે. એટલે કે 100 રૂપિયાનું 50 ગ્રામ, એટલે 200 રૂપિયાનું 100 ગ્રામ, બરાબર. તો એ રીતનું 2000નું કિલો વેચાતું હોય છે. તો આ ખાવાની મજા આવે. સાયપ્રસ બલ્બોસસ થેક. પછીનો ફોટોગ્રાફમાં આપણે થેકનો ફોટોગ્રાફ જોઈશું. તો આ છે થેક, બરાબર. સાયપ્રસ બલ્બોસસ, થેક અને થેગી, બરાબર. અને ઝૂમ કરો તો આ સ્ટાર્ચથી ભરપૂર હોય છે. જો આ રીતના જો કથ્થાઈ રંગના આવરણ છે ઉપરના અમુકમાં દૂર કર્યા છે, અમુકમાં રહી ગયેલા છે, તો કથ્થાઈ રંગનું આવરણ દૂર કરી નાખે એટલે આ સફેદ રંગનો અંડાકાર બલ્બ હોય છે, બલ્બ સલ્કકંદ. તો આ સલ્કકંદ ખવાય છે. સ્ટાર્ચથી ભરપૂર હોય છે અને બહુ પૌષ્ટિક હોય છે. ખાસ ખાવા જેવો છે. આ બજારમાં 100 રૂપિયાનો 50 ગ્રામ મળે અથવા તો 200 રૂપિયાનો 50 ગ્રામ મળે તો પણ અને સ્વાદ માણવા જેવો છે. થેક, સાયપ્રસ બલ્બોસસ, થેક, થેગી. પછીનો ફોટોગ્રાફ છે ગરમર, કોલિયસ બાર્બેટસ. તો ગરમર છે એના જે મૂળિયા છે એ ફાસિક્યુલેટેડ ટ્યુબરસ રૂટ છે, ગુચ્છાદાર પુષ્ટમૂળ. તો આ થોડાક તીખાશ ધરાવે છે આના મૂળિયા. ગરમરના જે માંસલ મૂળિયા છે એનું અથાણું કરવામાં આવે છે. અને જે માંસલ મૂળિયા છે એના ટુકડા કરી પહેલાં એની છાલ કાઢવામાં આવે છે. અને છાલ કાઢ્યા પછી ટુકડા કરવામાં આવે છે. નાના નાના ટુકડા કરી નાખવા, 1 થી 2 ઇંચના ટુકડા કરી અને પછી કેરીનું ખાટું પાણી હોય અથવા તો લીંબુનો રસ હોય એની અંદર ટુકડાને બોળી દેવામાં આવશે અને થોડુંક નમક કે સિંધવ ઉમેરવામાં આવશે, થોડીક હળદર ઉમેરવામાં આવશે. 3-4 દિવસ પછી એ ખાવાલાયક બની જાય છે. અને આ ગરમરનું અથાણું ખાસ કરીને ઉનાળામાં બનાવાતું હોય છે. ખાસ કરીને જ્યારે કેરીના અથાણાં બનતા હોય છે ત્યારે ગરમરનું અથાણું બનતું હોય છે અને ગરમરના જે પ્રકાંડ હોય છે એને ગરમરના ડાળા કહે છે, એનું પણ અથાણું બનાવવામાં આવે છે. તો ગરમર. અને બાકી હૃદય માટે પણ સારી છે અને કિડની માટે પણ સારી છે કોલિયસ બાર્બેટસ. તો ગરમરનું અગ્નિદીપક છે એટલે ભૂખ લગાડનાર છે. એટલે ગરમરનું અથાણું ખાસ કરી જમતી વખતે લેવામાં આવે છે એટલે ભૂખ પણ વધતી હોય છે. તો ગરમર ફાસિક્યુલેટેડ ટ્યુબરસ રૂટ ધરાવે છે, ગુચ્છાદાર પુષ્ટમૂળ હોય છે. તો આ અથાણા સ્વરૂપે ગરમર ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે આંબા હળદર, કુરકુમા એ મેડા. આંબા હળદર એટલા માટે કહેવામાં આવશે, કેરી જેવી સુગંધ હોય છે અને આનો જે સફેદ રંગના અથવા તો આછા ક્રીમ રંગના અંદર કંદને કાપીએ, ગાંઠામોળી રાઇઝોમને કાપીએ એટલે અને એનું કચુંબર તરીકે શિયાળામાં ખવાય છે. આનું અથાણું પણ બનાવવામાં આવશે આંબા હળદરનું. 100 ગ્રામ આંબા હળદરમાંથી 53 કેલરી મળે છે. શિયાળામાં આનું કચુંબર હોય એમાં નમક ઉમેરી અને કચુંબર તરીકે જમતી વખતે ખાસ અને આંબા હળદરની કચુંબર ખવાય છે. તો કુરકુમા એ મેડા આંબા હળદર. તો આંબા હળદર 100 ગ્રામ આંબા હળદર હોય તો 53 કેલરી મળે છે. આંબા હળદરના જે કંદ હોય છે એનું અથાણું બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. આંબા હળદરનો પાવડર પણ બનાવી શકાય એને ડિહાઈડ્રેટ કરીને. તો કેરી જેવી સુગંધ ધરાવે છે આંબા હળદર. તો આની ખેતી કરવામાં આવે છે આંબા હળદરની. આના ગાંઠામોળી કંદને વાવી દો એટલે ઉગી જાય છે. ખાસ કરીને આ ખરીફ પાક તરીકે ઉછેરેલી હોય અષાઢ મહિનામાં અથવા જૂન જુલાઈમાં ઉછેરેલી હોય છેક શિયાળામાં એના કંદ ઉપલબ્ધ બનતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે હળદર, હરિદ્રા સંસ્કૃત નામ છે, કુરકુમા ડોમેસ્ટિકા અને કુરકુમા લોંગા એના વૈજ્ઞાનિક નામો છે. અને હળદર છે
એમાં કેલરી ઘણી બધી હોય છે, પણ જે લીલી હળદર હોય છે કચુંબર તરીકે શિયાળામાં ખાવામાં આવે છે. એમાં લીલી હળદરનું કચુંબર કરવામાં આવશે, છાલ કાઢી અને એનું ચિપ્સ કરી અંદર લીંબુનો રસ અને નમક ઉમેરવામાં આવે છે અને જમતી વખતે લીલી હળદર કચુંબર ખાસ ખવાતું હોય છે. અને બાકી આ જે હળદરના જે ખરીફ પાક તરીકે ઉછેરેલી હોય જૂન જુલાઈ મહિનામાં, એની લણણી કરવામાં આવે છે માર્ચ એપ્રિલમાં. પછી એના જે કંદ હોય છે ગાંઠામળી કંદ, એને ડિહાઈડ્રેટ કરી અને એને કંદને સૂકવણી કરવામાં આવે છે અને સૂકવણી કરેલા જે ગાંઠામળી પ્રકાંડ હોય છે એને દળવામાં આવે છે અને એનું ચૂર્ણ કરવામાં આવે છે. અને હળદરનું જે ચૂર્ણ હોય છે એ મસાલા તરીકે વપરાય છે, કોસ્મેટિક આઈટમ બનાવવા માટે પણ વપરાય છે અને દાળ શાકમાં ને એમાં મસાલા તરીકે ખાસ ઉમેરવામાં આવશે. અને આયુર્વેદમાં હરિદ્રા ખંડ બનાવવા માટે પણ હળદર નું ચૂર્ણ વપરાતું હોય છે અને અથાણાં બનાવવામાં પણ હળદર વપરાય છે. અને એ સિવાય મસાલા તરીકે અને પીળો રંગ આપવા માટે પણ દાળ શાકમાં પીળો રંગ આપવા માટે વપરાય છે. અને હળદરવાળું દૂધ છે એ ખાસ કરીને કફ ઉધરસ થઈ ગયો હોય ત્યારે 1 કપ જેટલું દૂધમાં અડધી ચમચી અથવા 5 ચમચી જેટલી હળદર ઉમેરી અને સહેજ ગરમ કરી અને નવશેકું ગરમ હળદરવાળું દૂધ પીવાથી કફ ઉધરસમાં ખાસ ફાયદો થાય છે. અને બાકી તો હળદરના અનેક ઔષધીય ગુણધર્મો ઉપયોગો છે. સોજો પણ મટાડવો હોય તો હળદરનું ચૂર્ણનો પાણી ઉમેરી અને ગરમ કરવામાં આવશે અને એને નવશેકું ગરમ લેપ કરવામાં આવશે. સોજો તો મૂંઢમાર હોય, સોજો હોય તો ત્યાં હળદરનો લેપ કરવાથી સોજો ઉતરે છે. અને બાકી તો હળદરના અનેક ઔષધીય ઉપયોગો છે. પછીનો ફોટોગ્રાફ છે કુરકુમા શિષ્યા, અને કાળી હળદર કહેવામાં આવે છે. એટલે અને જે ગાંઠામળી પ્રકાંડ હોય છે એને કાપીએ એટલે વાદળી રંગની હોય છે. શિષ્યા એટલે કે બ્લુ કલર, બરાબર. તો અને કંદને કાપેલો હોય, થોડોક ઝૂમ કરશો એમાં થોડોક કાપેલો ભાગ પણ છે, તો એ વાદળી રંગનો દેખાય છે. જો વાદળી રંગ છે એટલે બ્લુ કલર છે, બરાબર. તો આ છે કાળી હળદર કુરકુમા શિષ્યા. ઔષધિ હેતુસર વપરાય છે અને બાકી અને હળદરની માફક કચુંબર તરીકે પણ ખાઈ શકાય, પણ આ હળદર મોંઘી હોય છે. 500 થી 1000 રૂપિયે કિલો વેચાતી હોય, એટલે થોડીક મોંઘી હોય છે આ કાળી હળદર. પણ આની ખેતી કરવાની ખાસ જરૂર છે. કુરકુમા શિષ્યા. પછીનો ફોટોગ્રાફ છે ટીંડોળ, અને પાતાળ તુંબડી પણ કહે છે, કુંઢેર કહે, સિરોપેજિયા બલ્બોઝા. આ એનું કોળ છે એસ્ક્લેપી એડેસી. અને જમીનમાં એને કંદ થાય છે, એને એ કંદ ખવાય છે. આના કેટલીક જે આવા બધા કંદ હોય આ દુર્લભ વનસ્પતિ છે, એટલે કે નાશ પામતી વનસ્પતિઓની યાદીમાં આનો સમાવેશ થાય છે, સિરોપેજિયાની સ્પીસીસ. આ વાડી ખેતરની વાડ હોય કે અથવા જંગલ વિસ્તાર હોય ત્યાં વનસ્પતિ થાય છે. ચોમાસામાં ઉગતી હોય છે અને પાન સામસામે હોય છે અને જમીનમાં કંદ હોય છે. અને આના જે કંદ હોય છે સિરોપેજિયા બલ્બોઝા, સિરોપેજિયા ટ્યુબરોઝા, આ બધા નામ છે, વૈજ્ઞાનિક નામ. આના પાનમાં પણ ઘણું બધું વેરિએશન જોવા મળે છે. એસ્ક્લેપી એડેસી કુળની વનસ્પતિ છે. અને કેટલાક જે પ્રાણીઓ હોય છે જમીનના કંદ હોય છે ને ખાઈ જાય છે, એટલે પણ આવા કંદવાળી વનસ્પતિઓ ઓછી થવાનું કારણ એ પણ હોઈ શકે છે. કેમ કે સસલા, પછી આપણે સાહુડી, શેળો, પછી ઉંદર, આ બધા જે દર બનાવીને રહેતા જે પ્રાણીઓ હોય છે એ બધું ખોદતા રહેતા હોય છે. છછુંદર હોય કે બીજા બધા ઘોરખોદીઓ હોય કે બીજા બધા, તો જમીનમાં આ બધા કંદ દર બનાવતા હોય છે. દર બનાવતી વખતે અને કંદ મળી જાય તો ખાઈ જતા હોય છે. એટલે પણ આ વનસ્પતિ બહુ ઓછી થતી જાય છે, સિરોપેજિયા બલ્બોઝા. આના કંદ એડિબલ હોય છે.
સિરોપિજિયા એસ્ક્યુલેન્ટા, સિરોપિજિયા બલ્બોઝા, સિરોપિજિયા ટ્યુબરોઝા. તો આ બધા એના વૈજ્ઞાનિક નામ છે. તો આની પાનમાં ઘણું બધું વેરિએશન જોવા મળશે. આની બીજી ઘણી બધી સ્પીસીઝ હોય છે સિરોપિજિયાની, અલગ અલગ ઘણી સ્પીસીઝ હોય છે. પછીનો ફોટોગ્રાફ. તો આ પણ સિરોપિજિયા બલ્બોઝા, પાતા તુંબડી પણ કહે છે, ટીંડોળ કે કુંઢેર કે, અને એના કંદ ખવાય છે. અને પાનમાં ઘણું બધું વેરિએશન હોય છે. પાન સામે હોય છે, પણ અમુકમાં પાન સાંકડા અને લાંબા હોય છે, અમુકમાં અંડાકાર પાન હોય છે. તો એ રીતનું વેરિએશન ખૂબ હોય છે, એટલે વેરાયટી અલગ અલગ જોવામાં આવે છે સિરોપિજિયા. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે અળવી, કોલોકેસિયા એસ્ક્યુલેન્ટા, કોલોકેસિયા એન્ટી. તો અળવી છે કોલોકેસિયા એસ્ક્યુલેન્ટા. તો અળવીના કંદ છે એ ખવાય છે. 100 ગ્રામ અળવીના કંદમાંથી 97 કેલરીમાં હશે, સ્ટાર્ચથી ભરપૂર હોય છે. તો અળવીના કંદને ચિપ્સ કરી અને ભજીયા બનાવી શકાય છે. અળવીના કંદને બાફીને એનું શાક બને છે. અને શાક બનાવ્યું હોય તો એમાં ચીકાશયુક્ત હોય છે, એટલે ચીકણું થતું હોય છે. તો એમાં ચીકાશ ઘટાડવા માટે લીંબુનો રસ ખાસ ઉમેરવો જરૂરી છે. તો લીંબુનો રસ ઉમેરવાથી તો ચીકાશ ઓછી થાય છે. તો અળવીના કંદ છે. અને આ અળવીને જે આપણે પતરવેલિયા બનાવી પાતરા, તો પાતરા બનાવવા માટે અળવીના પાન વપરાય છે. તો આ જે કંદ છે એને બજારમાં મળતા હોય છે અળવીના કંદ. તો એ કંદને વાવી દો એટલે અળવી ઉગી જતી હોય છે. તો અળવી બેવડું ઉપયોગિતા ધરાવે છે. કંદનું શાક થાય, પાનનું પણ ભજીયાના પાત્રા ને એવું બધું બનતું હોય છે. તો સ્ટાર્ચથી ભરપૂર હોય છે અળવી. 100 ગ્રામ અળવીમાંથી 97 કેલરીમાં હોય છે, એટલે 100 ગ્રામથી નજીકનું જ છે, એટલે સ્ટાર્ચથી ભરપૂર હોય છે અળવી. પછીનો ફોટોગ્રાફ. એરેસિકોની વનસ્પતિ છે, અને આ છે ડાયોસ્કોરિયાના બલ્બિલ છે. આમ તો બલ્બિલ છે એટલે કે પણ એની કક્ષમાં આવે છે. તો આ બલ્બિલ છે એની ઘણી બધી છે. ડાબી બાજુનો નીચેનો છે એ ડાયોસ્કોરિયા એલાટા છે, એટલે રતાઓનો બલ્બિલ છે. અને બાકી છે ડાયોસ્કોરિયા, બાકીની બે બલ્બિલ છે ડાયોસ્કોરિયા બલ્બીફેરાની છે, એટલે પર્ણની. અને બે પાસે અલગ અલગ વેરાયટી પણ હોય છે. એકમાં જે બલ્બિલ હોય છે એ કોર્કી હોય છે, એટલે કે એની સપાટી લીસી નથી હોતી, અનઇવન હોય છે અને ભીંગડાવાળી હોય છે. જ્યારે બીજો છે જેને જૈન બટાટા તરીકે ઓળખવામાં આવે છે, બીજી બલ્બિલ. એટલે આ બધી હવાઈ બલ્બિલ છે, એટલે પર્ણની કક્ષમાં થાય છે અને જૈન બટાટા તરીકે કહેવામાં આવે છે. તો આ બધી બલ્બિલ છે, જો 3 બલ્બિલ ઘરમાં રાખેલી હતી અને એ અંકુરિત થઈ ગયેલી છે. જુઓ 3 ઝૂમ કરશો તો ડાયોસ્કોરિયાની આ બલ્બિલ છે. જો 3 અંકુરિત થઈ ગયેલા છે, બરાબર. તો આમાં તો ડાયોસ્કોરિયા બલ્બીફેરામાં તો બહુ મોટો કોટો કાઢ્યો. આ ડાયોસ્કોરિયા નીચેની છે એ ડાયોસ્કોરિયા એલાટા, એટલે રતાઓની બલ્બિલ છે. અને ઉપરની છે એ ડાયોસ્કોરિયા બલ્બીફેરાની જ છે, પણ એ જૈન બટાટાની તરીકે ઓળખાય એ બલ્બિલ છે. પછીનો ફોટોગ્રાફ. તો આ બલ્બિલ પણ રાંધીને ખવાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે વારાઈકન નોળવેલ, ડાયોસ્કોરિયા બલ્બીફેરા. તો ડાયોસ્કોરિયા બલ્બીફેરા છે એના જમીનના જે કંદ હોય છે એને આદિવાસી લોકો ખાય છે, અને એના ટુકડા કરી અને પાણીમાં રાખી દેવામાં આવે છે. અને પછી એટલે અમુક વેરાયટી હોય ઝેરી હોય છે, એટલે ડાયોસ્કોરિયાને એટલે પાણીમાં રાખી દે અમુક સમય સુધી, એટલે પછી એનું વિષ ઓછું થઈ જાય છે. પછી એને બાફી નાખે અને બાફીને પછી ખવાય છે. તો ડાયોસ્કોરિયા બલ્બીફેરા, વારાઈકન કે નોળવેલ કે ડુક્કરકંદ કે, તો એમાં બલ્બિલ પણ જોવામાં આવશે. તો આ બલ્બિલ ઉપરની છે અને જમીનની અંદર પણ એમાં કંદ હોય છે, અને એ કંદ રાંધીને કેટલાક લોકો ખાય છે, પણ પાણીમાં રાખવાથી એનું વિષ ઓછું થાય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે રતાળુ, ડાયોસ્કોરિયા એલાટા. આ રતાળુ છે, બરાબર. તો રતાળુના ખાસ કરીને ઉંબાડિયું બનાવ્યું હોય ત્યારે રતાળુ વલસાડ બાજુનું જે સુરતની આગળ
વલસાડ બાજુ ઉંબાડિયું બનાવે છે તો એમાં બધા માટલામાં રાંધવામાં આવે છે. તો ઉંબાડિયું બનાવવા માટે રતાળુ, સુરણ, શક્કરિયા, બટાટા, સુરતી પાપડી ને એ બધું વપરાતું હોય છે. તો રતાળુનો જે કંદ હોય છે એ સફેદ રંગનો પણ હોય છે અને આ રીતનો પર્પલ રંગનો પણ હોય છે. ડાયસ્કોરિયા એલાટા, ડાયસ્કોરિયા પુર્પુરિયા એના વૈજ્ઞાનિક નામો છે. અને 100 ગ્રામ રતાળુમાંથી 110 કેલરી મળે, 110 અથવા 111 કેલરી મળે રતાળુમાંથી. રતાળુના ભજીયા પણ બનાવવામાં આવે છે. રતાળુના કંદને ટુકડા કરીને બાફવામાં આવે છે અને બાફીને પછી વઘારીને રતાળુનું શાક બનાવીને પણ ખવાય છે. રતાળુના બટાટાની જેમ ચિપ્સ કરી અને એના ભજીયા બનાવીને પણ ખવાય છે. તો 100 ગ્રામ રતાળુમાંથી 110 કેલરી, 111 કેલરી મળે છે. પછીનો ફોટોગ્રાફ છે ડાયોસ્કોરિયા બલ્બીફેરા. આ બલ્બિલ છે, હવાઈ બલ્બિલ, અને એને પણ કેટલાક લોકો ખાય છે અને જૈન બટાટા તરીકે ઓળખવામાં આવે છે. જમીનમાં પણ કંદ હોય છે, થાય છે, અને એ કંદ પણ રાંધીને ખવાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ડાયોસ્કોરિયા એસ્ક્યુલેન્ટા. એમપી બાજુ આ કંદ જોવામાં આવે છે, ડાયોસ્કોરિયા એસ્ક્યુલેન્ટા. તો આ કંદ પણ રાંધીને ખવાય છે, ડાયોસ્કોરિયા એસ્ક્યુલેન્ટા. એસ્ક્યુલેન્ટા મીન્સ એડિબલ. પછીનો ફોટોગ્રાફ આ છે ગાજર, ડૌકસ કેરોટા. તો શંકુ આકારનું જે મૂળ છે, માંસલ મૂળ, તો એનું ઉદાહરણ છે આ ગાજર. ગાજર છે કાચા ખાઈ શકાય છે, કચુંબર તરીકે ખવાય છે, અથાણા બનાવવામાં વપરાય છે, ગાજરનો હલવો પણ બનાવવામાં આવે છે. તો ગાજર અનેકવિધ રીતે વપરાતું હોય છે. વિટામિન એથી ભરપૂર હોય છે. સ્ટાર્ચ તો હોય છે અને 100 ગ્રામ ગાજરમાંથી 48 કેલરીમાં હોય છે. તો ગાજર ઇંગ્લિશમાં કહેવામાં આવશે કેરટ. તો એનું વૈજ્ઞાનિક નામ છે ડૌકસ કેરોટા. ફેમિલી છે એપિએસી, અમ્બેલિફેરી. તો વિટામિન એથી ભરપૂર ગાજર. ગાજરનો હલવો પણ બનાવે છે. પછીનો ફોટોગ્રાફ છે ગાજર પછી માલાકંદ, યુલોફિયા નુડા. બરાબર. તો આને અમરકંદ પણ કહેવામાં આવે છે, માલાકંદ કે. પણ આમ તો આદિવાસી લોકો આને રાંધીને ખાતા હોય છે. બાકી આ કેન્સરની સારવાર માટે પણ આદિવાસી લોકો આપતા હોય છે. તો આના કંદ હોય છે અને બાફીને ખાય છે, અથવા તો એને કંદને ટુકડા કરી અને દૂધ સાથે ઉકાળી નાખે અથવા લસોટી નાખીને દૂધમાં ઉકાળીને આનો કંદ ખવાતો હોય છે. ખાસ કરીને કેન્સરની સારવાર માટે વપરાય છે. માલાકંદ કહો અથવા અમરકંદ પણ કહેવાય છે. પછીનો ફોટોગ્રાફ છે શક્કરિયા. કોન્વોલ્વ્યુલેસિકોની વનસ્પતિ છે. શક્કરિયાની 2 વેરાયટી છે, સફેદ શક્કરિયા અને બીજા રાતા શક્કરિયા. તો આઇપોમિયા બટાટાસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને શક્કરિયાને ઇંગ્લિશમાં સ્વીટ પોટેટો કહેવામાં આવે છે. સહેજ ગળચટા હોય છે, બટાટા કરતાં વધારે ગળા હોય છે. અને 100 ગ્રામ શક્કરિયામાંથી 120 કેલરીમાં હશે. તો શક્કરિયા કાચા ખાઈ શકાય છે, શક્કરિયા બાફીને પણ ખવાય છે, શક્કરિયાનો શીરો બનાવવામાં આવશે. ખાસ કરીને શિવરાત્રિ વખતે શક્કરિયા ખાવાનું ચલણ વધુ હોય છે. અને શક્કરિયાને ઉછેરવા હોય તો શક્કરિયાના જે કંદ હોય છે એને વાવી દો તો પણ ઉગી શકે છે. અને બાકી શક્કરિયાનું જે પ્રકાંડ હોય, ડાળખા, એને પણ આડા દાબી દો તો પણ ઉગી જાય છે. તો સ્વીટ પોટેટો એટલે કે મધુર બટાટા, એટલે કે સફેદ શક્કરિયા તરીકે ઓળખવામાં આવે છે, આઇપોમિયા બટાટાસ. તો સફેદ રંગના શક્કરિયા છે. પછીનો ફોટોગ્રાફ આ છે લાલ શક્કરિયા, રાતા શક્કરિયા, આઇપોમિયા બટાટાસ એનું વૈજ્ઞાનિક નામ છે. એની છાલ લાલ રંગની અથવા તો બરાબર પર્પલ રંગની હોય છે, લાલ શક્કરિયા. તો આ પણ બાફીને ખવાય છે, કાચા પણ ખાઈ શકાય છે, બાફીને ખવાય છે, એનો શીરો બનાવાય છે. અને બાકી ઘણી બધી બીજી વાનગીઓ પણ બનતી હોય છે શક્કરિયાની. શાક બનાવવામાં પણ વપરાતું હોય છે. ઉંબાડિયું શાક બનાવ્યું હોય તો પણ શક્કરિયા વપરાય છે.
અને મિશ્ર શાક બનાવવું હોય તો પણ શક્કરિયા વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે મોઘો, મેનીહોટ એસ્ક્યુલેન્ટા. અને મોઘો એટલે સાબુદાણા તરીકે ઓળખવામાં આવે છે. તો મેનીહોટ એસ્ક્યુલેન્ટા તો એના જે કંદ હોય છે એ સ્ટાર્ચથી ભરપૂર હોય છે. એની જે કંદના જે છાલ હોય છે, છાલ થોડી ઝેરી હોય છે, એટલે એની છાલ કાઢી અને પછી બાફવામાં આવે છે. અને બાફીને ખાવાથી પછી વાંધો નથી આવતો. એની છાલમાં થોડીક હાઇડ્રોસાયનિક એસિડ હોય છે, એટલે એની છાલ કાઢવામાં આવે છે ને પછી બાફવામાં આવે છે ટુકડા કરીને, અને પછી ખાઈ શકાય છે. અને સાબુદાણા બનાવવા માટે આના કંદ વપરાય છે. ઇંગ્લિશમાં એને ટેપિયોકા અને કસાવા પણ કહેવામાં આવે છે, મેનીહોટ એસ્ક્યુલેન્ટા. તો મોઘોમાંના કંદમાંથી 157 કેલરી મળે 100 ગ્રામમાંથી. પછીનો ફોટોગ્રાફ, તો આમાંથી સાબુદાણા બને છે, સ્ટાર્ચથી ભરપૂર હોય છે. બરાબર. તો મોઘોના કંદ છે મેનીહોટ એસ્ક્યુલેન્ટા, એના કંદ શું કે ગુચ્છાદાર હોય છે. તો એના ટુકડા કરીને પછી આ રીતના છૂટા પાડવામાં આવે છે. એટલે એક સૂપ સ્વરૂપની વનસ્પતિ છે મેનીહોટ એસ્ક્યુલેન્ટા. તો એના જે મૂળિયા હોય છે, માંસલ હોય છે, એને ટુકડા કરી આ રીતના અલગ કરવામાં આવે છે. અને ખૂબ એક છોડમાંથી લગભગ ઘણા બધા મોઘોના કંદ નીકળતા હોય છે. મોટા મોટા કંદ હોય છે, શક્કરિયાથી નહીં મોટા મોટા હોય છે, એટલે રતાળુથી નહીં મોટા હોય છે, લાંબા લાંબા હોય છે મોઘો. ટેપિયોકા, કસાવા. પછીનો ફોટોગ્રાફ છે સિસોરિયા, મોમોડિકા સિમ્બેલેરિયા. તો આના જે ફળ હોય છે એનું શાક થાય છે અને જમીનમાં કંદ હોય છે. મોમોડિકા ટ્યુબરોઝા પણ આનું બીજું વૈજ્ઞાનિક નામ છે. અને એના જે કંદ હોય છે એ ખવાય છે. અને આ વનસ્પતિ પણ કુદરતી રીતે ઉગે છે, પણ બહુ ઓછી જોવામાં આવે છે. આને ખાસ જતન કરવાની ખાસ જરૂર છે. જ્યારે ફળ બનતા હોય ત્યારે બીજ બને એની રાહ જોવે તો એના બીજ વડે સંવર્ધન કરવાની ખાસ જરૂર છે. સિસોરિયા, મોમોડિકા સિમ્બેલેરિયા, એના ફળનું શાક થાય છે અને એના કંદ છે એ પણ ખવાય છે. તો આ ગુજરાતમાં જોવા મળે છે પણ બહુ ઓછો છે, રેર છે, બહુ દુર્લભ છે. મોમોડિકા સિમ્બેલેરિયા, ફેમિલી કુકરબિટેસી. પછીનો ફોટોગ્રાફ છે નેલમ્બો ન્યુસિફેરા કમળ, લોટસ. તો ખાસ કરીને સિંધી લોકો છે આનું શાક કરતા હોય છે. કમળના જે મોળિયા હોય છે એ આમ તો પોલા હોય છે અંદરથી, બરાબર, અને અંદર ગારો ને એવું બધું હોય છે, એટલે આના ઉપરની છાલ કાઢવામાં આવે છે, પછી ટુકડા કરવામાં આવે છે, બાફવામાં આવે છે પાણીમાં, અને નાના નાના ટુકડા કર્યા એટલે માટી જે અંદર હોય એ બધી નીકળી જાય. પછી એને વઘારીને ખવાય છે, અથવા તો એની બીજી ઘણી બધી વાનગી બનતી હોય છે, તળીને પણ ખવાય છે. તો લોટસ અને શાક પણ બનાવવામાં આવે છે. નેલમ્બો ન્યુસિફેરા કમળ, લોટસ. પછીનો ફોટોગ્રાફ છે પ્યુરેરિયા ટ્યુબરોઝા, અને વિદારી કંદ કહેવામાં આવે છે. ફેમિલી છે પેપિલિયોનેસી. તો આના કંદ છે દુકાળ વખતે આના કંદ ખાસ ખવાય છે. બાકી તો ઔષધીય ઉપયોગિતા આના છે. વિદારી કંદ ચૂર્ણ બનાવવા માટે, શક્તિ માટે આના કંદનું ચૂર્ણ બનાવીને દૂધ સાથે લેવાય છે. અને દુકાળના વર્ષોમાં આ કંદ હોય છે જમીનમાં બહુ મોટા મોટા કંદ થતા હોય, 5-5, 10-10 કિલોના કંદ થતા હોય છે. તો એ કંદ દુકાળના વર્ષોમાં ખોદીને ખવાતા હોય છે. વિદારી કંદ, પ્યુરેરિયા ટ્યુબરોઝા, ફેમિલી પેપિલિયોનેસી. સ્ટાર્ચથી ભરપૂર હોય છે, સ્ટાર્ચ, કાર્બોહાઈડ્રેટ. પછીનો ફોટોગ્રાફ છે પોર્ચુલકા ટ્યુબરોઝા. જમીનમાં કંદ થાય છે અને એ કંદ ખવાય છે. એટલે આ પોર્ચુલકેસી કોની એટલે લુણીની જાતની આ વનસ્પતિ છે. એટલે કચ્છ વિસ્તારમાં આ વનસ્પતિ જોવા મળશે. એટલે આ પણ બહુ દુર્લભ વનસ્પતિ છે, બહુ ઓછી જોવા મળશે, પોર્ચુલકા ટ્યુબરોઝા. પછીનો ફોટોગ્રાફ, એનું ફ્લાવરિંગ છે. પછીનો ફોટોગ્રાફ છે આ પણ એનું છોડ જ છે, નાનો એવો, પોર્ચુલકા ટ્યુબરોઝા. પછીનો ફોટોગ્રાફ, અને આ એનો કંદ છે, બરાબર. આ રીતનો કંદ થાય છે ટ્યુબરોઝા. તો આ કંદ ખવાય છે.
તો પોર્ચ્યુલકા ટ્યુબરોઝા ટ્યુબરસ પ્રકારનો માંસલ કંદ થાય છે, બરાબર. આ કંદ ખવાય છે, ફેમિલી પોર્ચ્યુલકેસી. આનું ગુજરાતી નામ નથી. પછીનો ફોટોગ્રાફ છે મૂળો, રેફેનસ સેટિવસ મૂળો, ઇંગ્લિશમાં એને કહેવામાં આવશે રેડિસ. મૂળો, તો મૂળો છે અને 100 ગ્રામ જે એનું ત્રાકાકારનું મૂળિયું હોય છે એમાંથી 17 કેલરીમાં હશે. અને મૂળાની બીજી વેરાયટી હોય એને મોગરી કહેવામાં આવશે. લાલ મૂળો પણ થાય છે, એમાં કેલરી વધુ હોય છે, 32 કેલરી હોય છે. તો મૂળાનો જે કંદ હોય છે એ કાચો કચુંબર તરીકે ખવાય છે, શાક બનાવવામાં પણ વપરાય છે. મૂળાના પાનનું શાક બને છે, મૂળાના જે કંદ હોય છે એનું શાક બને છે, મૂળાની મોગરી હોય છે એ પણ શાક બનાવીને કચુંબર સ્વરૂપે પણ ખવાય છે. અને મૂળો છે માગસર મહિનામાં મૂળાનું સેવન કરી શકાય છે. અને બાકી ચોમાસામાં શ્રાવણ મહિનામાં પણ મૂળાનું સેવન કરવામાં આવશે. ખાસ કરીને બહુચોથ ને એવું બધું હોય, નાગપાંચમ ને ત્યારે મૂળાનું સેવન કરવામાં આવશે. અને માગસર મહિનામાં મૂળાનું સેવન કરવાથી ફાયદો થાય છે. ખાસ કરીને મૂળો છે એ હરસમાં ગુણકારી છે. મૂળાના પાનની ભાજી થાય છે, મૂળો હરસમાં ગુણકારી છે. અને બીજું, મૂળા વિશે એક ઉક્તિ પ્રચલિત છે, મૂળો મોગરીને દહીં, બપોર પછી નહીં. મૂળો ખાવો હોય તો સવારે ખાઈ શકાય અથવા તો બપોરે ખાઈ શકાય, પરંતુ બપોર પછી મૂળાનું સેવન કરી ન શકાય. એટલે કે ઓડકાર લાવે છે, ઘસરકો. રાત્રે મૂળો ખાધો હોય તો ઘસરકો પણ આવી હોય કે છે, ઓડકાર આવતા હોય છે. એટલે મૂળો છે, મૂળો મોગરીને દહીં, બપોર પછી નહીં, એવી ઉક્તિ પ્રચલિત થઈ છે. રેડિસ મૂળો અને ખાસ કરીને હરસમાં ગુણકારી છે. કુમળા મૂળા છે એ મૂત્રલ હોય છે. અને ગળા મૂળા છે એટલે પથરીમાં મૂળાનું સેવન થઈ શકે છે, પરંતુ કુમળા મૂળા હોય એ જ વાપરી શકાય. ગળા મૂળા વાપરવા નહીં, એટલે જાડા મૂળા વાપરવા નહીં. એક મૂળા વાપરવા હોય તો એકદમ પાતળા મૂળા અને તાજા મૂળા જ વાપરવા. તો રેફેનસ સેટિવસ મૂળો, એટલે મૂળાની 100 ગ્રામ મૂળામાંથી 17 કેલરીમાં હશે, મૂળાના કંદમાંથી. અને બીજું લાલ મૂળા પણ થાય છે દિલ્હી બાજુ, એમાં કેલરી વધુ હોય છે, 32 કેલરી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે બટાટા, કંદમૂળનો રાજા બટાટા. બટાટા લગભગ દુનિયામાં સૌથી વધુ ખવાતું કંદમૂળ છે. 100 ગ્રામ બટાટામાંથી 97 કેલરીમાં હશે. બટાટા સોલેનમ ટ્યુબરોઝમ, ઇંગ્લિશમાં એને પોટેટો કહેવામાં આવશે. તો બટાટાનું શાક કરવામાં આવશે, બટાટાનું મિશ્ર શાક કરવામાં આવશે, બટાટાને બાફીને એની સૂકી ભાજી કરવામાં આવશે, બટાટાની વેફર કરવામાં આવશે અને વેફરને તળીને ખવાય છે. બટાટાની ફ્રેન્ચ ફ્રાઈઝ એટલે કે ચિપ્સ પણ બનાવવામાં આવશે. અને તાજે બટાટાને મોટી જાડી ખમણીને એને તળવામાં આવશે અને એ ફ્રેન્ચ ફ્રાઈઝ તરીકે ઓળખવામાં આવશે અને એ પણ ખવાય છે. તો 100 ગ્રામ બટાટામાંથી 97 કેલરીમાં હોય છે. સ્ટાર્ચથી ભરપૂર હોય છે, એટલે વજન વધારનાર છે બટાટા. સોલેનમ ટ્યુબરોઝમ. મધુપ્રમેહ હોય તો એમાં બટાટાનું સેવન ઓછું કરવામાં આવે છે. છાલ સહિત પણ બટાટાનું શાક કરવામાં આવે છે. કેટલાક લોકો બટાટાની છાલ કાઢીને શાક કરતા હોય છે, કેટલાક લોકો બટાટા છાલ સહિત નું શાક કરે છે. બટાટાની વેફર બને છે, મિશ્ર શાક, અને અનેક વાનગીમાં બટાટા ઉપયોગી છે. એટલે બટાટાને કંદમૂળનો રાજા ગણવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે આદુ, જિંજીબર ઓફિસિનલ એનું વૈજ્ઞાનિક નામ છે. અને આદુની સૂકવણી કરવાથી સૂંઠ બને છે. અને આદુ મસાલા તરીકે વપરાય છે. આદુને ઇંગ્લિશમાં જિંજર કહેવામાં આવે છે. અને આદુની ચિપ્સ કરી અને આદુની કેન્ડી પણ બનતી હોય છે. આદુનો અવલેપ બને છે, અદરક અવલેપ. આદુ પાક બનાવવામાં આવે છે અને ચા, હર્બલ ટી બનાવી હોય કે ઉકાળો બનાવ્યો હોય તો ત્યારે પણ આદુ ટોચીને વપરાય છે.
આદુ લસણ મસાલા તરીકે પણ વપરાય છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ ઉપયોગી છે આદુ. અને આદુની ચિપ્સ કરી અંદર નમક અને લીંબુનો રસ ઉમેરી જમતા પહેલાં આદુનું સેવન કરવાથી ભૂખ વધુ લાગે છે. એટલે કે અગ્નિદીપક પણ છે. ભૂખ ઓછી લાગતી હોય તો પણ વાપરી શકાય. ચામાં પણ આદુ વપરાતું હોય છે. હર્બલ ટી બનાવવામાં વપરાય છે. સાદી ચા બનાવવામાં પણ વપરાય છે. અને આદુ દાળ શાક ને મસાલા તરીકે વપરાતું હોય છે. અદરક અવલે બનાવવામાં વપરાય છે. આદુનો મુરબ્બો બને છે. આદુનો અવલે પણ બને છે. અદરક અવલે તો અનેકવિધ રીતે ઉપયોગી છે. મસાલા તરીકે અને ઔષધિ ગુણધર્મ ધરાવે છે આદુ. પછીનો ફોટોગ્રાફ. અને આદુની સુકવણી કરવાથી સૂંઠ બને છે. અને સૂંઠ મસાલા તરીકે વપરાય છે. અને ખાસ કરીને શિયાળામાં વસાણા બનાવવા હોય તો એમાં વપરાય છે. રાબ બનાવવામાં સૂંઠ વપરાય છે. જાડા થઈ ગયા હોય તો સૂંઠ ઉપયોગી છે. અને સૂંઠવાળું પાણી પીવાથી ગળું ખરાબ થઈ ગયું હોય, કફ ઉધરસ થઈ ગયા હોય તો સૂંઠવાળું પાણી પીએ તો ફાયદો થાય છે. મસાલા તરીકે પણ સૂંઠ વપરાય છે. અને વસાણા શક્તિવર્ધક વસાણા બનાવવામાં પણ વપરાય છે સૂંઠ. અને પ્રસૂતિ પછી પ્રસૂતા મહિલાને 1.5-2 મહિના સુધી સૂંઠનું સેવન કરવાનું ખાસ કહેવામાં આવે છે. એટલે સવાશેર સૂંઠ ખાવાનો ખાસ મહિમા છે. સૂતિકાને અવસ્થા દરમિયાન પ્રસૂતિ પછી પ્રસૂતા મહિલા સૂંઠનું સેવન સવાશેર જેટલી સૂંઠ ખાય તો એનાથી એના શરીરને ફાયદો થાય છે. ધાવણ વધુ આવે, ગર્ભાશયની શુદ્ધિ થાય, શરીરમાં વાયુનો નાશ થાય છે. વાયુનાશક છે. અને કફ પણ મટાડે છે સૂંઠ. કફ પણ મટાડે છે અને વાયુ પણ. એટલે સૂંઠનું સેવન કરવાથી વાયુના રોગોમાં ફાયદો થાય છે. સંધિવાવ હોય, આમ વાત હોય તો સૂંઠ અને એરંડિયું વાપરી શકાય છે. તો સૂંઠ મસાલા તરીકે, ઔષધિ તરીકે ઉપયોગી છે. અને આ સિવાયના પણ ઘણા બધા કંદમૂળ જેનો મેં અહીં ઉલ્લેખ નથી કર્યો એ પણ સ્થાનિક લોકો વાપરતા હોય છે ખોરાક તરીકે. અને આદિવાસી લોકો પણ વાપરતા હોય છે. તો ઘણા બધા કંદમૂળ ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે. અને ખાદ્ય સિવાય પણ ઘણા બધા કંદમૂળ છે એ ઔષધિ ઉપયોગિતા પણ ધરાવે છે. કેટલાક કંદમૂળ ઝેરી પણ હોય છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. ધ્રુજ સાહેબ, સ્પેશિયલ કોમેન્ટ પ્લીઝ. ખૂબ ખૂબ આભાર મિતલિયા સાહેબ. સરસ મજાની માહિતી આપી. 35 જેટલા 35 ઉપર કહી શકાય એવા કંદમૂળોનો પરિચય આપ્યો. ટોકની શરૂઆત જ બોટનીના જે વિદ્યાર્થીઓ હોય અથવા બોટનીના અભ્યાસુ હોય એના માટે ખૂબ જ સરસ રીતે આપણને કંદમૂળની એક વર્ગીકરણ કરી બતાડ્યું કે જેમાં મૂળમાંથી, પાનમાંથી અને પ્રકાંડમાંથી કઈ રીતે કંદ બને એની પણ પ્રક્રિયા આપણને સરસ મજાની સમજાવી. એટલે એ રીતે ખૂબ જ સારું હતું અને સારી રીતે બધી વસ્તુ આપી હતી. હવે અમુક બાબતોનો હું અહીંયા એ માટે ઉલ્લેખ કરવા માંગુ છું કે અમુક હિસ્ટોરિકલ બાબતો છે એના અગાઉ પણ હું મારી ટોકમાં જણાવી જ ગયો છે, પણ ફરીથી હું રિપીટ કરું છું કે એક તો બાબત હતી બટાટા. બટાટા જે આપણે ત્યાં આવ્યા એ અંગ્રેજો જ્યારે એની આખી બટાલિયન હતી એક, અને એ બટાલિયન ત્યાં ડીસામાં રાખતા. અને તમે ઇંગ્લેન્ડમાં જોયું હશે તો આયર્લેન્ડ કરીને એક આખો અલગ ભાગ છે જે આયરિશ પીપલ કહેવાય. એ લોકોનો મુખ્ય ખોરાક જ બટેટા છે. એટલે એ બટેટા ખાતા હતા એટલે એની સાથે એ લોકો બટેટા લાવ્યા. અને આ જે બનાસ નદી છે ને એ બનાસના પટની અંદર એ લોકોએ બટેટા વાવી અને ઉછેર કર્યો. એટલે રિવર બેડ જે પોટેટો કહેવાય કે જે નદીના પટમાં જે બટેટા જે વાવવાની પદ્ધતિ છે પહેલી વહેલી ત્યાંથી શરૂ થઈ. અને આજની તારીખે બનાસકાંઠાની અંદર જે બટેટા થાય છે અને ડીસાની અંદર તમે કોઈ વખત જશો તો ડીસાથી રાધનપુર જશો તો તમને 200 થી 250 ફક્ત ને ફક્ત તમને મોટા કોલ્ડ સ્ટોરેજ બટેટાના જ જોવા મળશે. એટલા સારા બટેટા, એટલું સારું ઉત્પાદન ત્યાંથી નથી થતું. અને કોઈ પણ હિસ્ટ્રીના કોઈ પણ માણસ હોય
તો કોઈક વખત તમે એનો અભ્યાસ કરજો. આયર્લેન્ડ ની અંદર એક વખત બટાટાની અંદર એક રોગ આવી ગયો હતો અને એ રોગના કારણે આખા બટાટાનો પાક ખરાબ થઈ ગયો હતો આયર્લેન્ડ ની અંદર, અને એ વખતે દુષ્કાળ કરીને લાખો માણસો મરી ગયા હતા. એટલે એ જે આખો બટાકાનો આખો જે એમાં કહેવાય આપણે અહીંયા આકસ્મિક રીતે સૈનિકો લાવેલા હતા, પણ આપણા અત્યારે મુખ્ય ખોરાક બની ગયો છે. હવે બટાકા, ડુંગળી અને લસણ આ ત્રણ જે કંદમૂળ એવા છે જેમાં ખાસ કરીને ડુંગળી ને લસણ છે એ ટૂંકા ગાળાના કંદમૂળ છે. બાકી મોટા ભાગના જે કંદમૂળના પાક તમારે લેવા હોય તો લાંબાના ગાળાના પાક થાય. એટલે એ દ્રષ્ટિએ તમે જો એક સિઝનમાં લ્યો તો ટૂંકા ગાળાની અંદર આ 3 પાક લઈ શકાય છે. અને બીજું એક ખાસ બાબત એ હતી કે મોટા ભાગના કંદ સારી રીતે જે એની રીતે ઓલું થતું હોય તો નીચું ઉષ્ણતામાન 22 થી 33 સુધીનું જો ઉષ્ણતામાન રહે અને ભેજનું પ્રમાણ સારું થાય તો કોઈ પણ પ્રકારના કંદ સારી રીતે થાય. અને એટલે જ તમે જોશો તો આપણે કેરાલા થી લઈને વેસ્ટર્ન ઘાટ એટલે આપણા જે ડાંગના જંગલ સુધી એની પૂંછડી આવે ત્યાં સુધીનો જે વરસાદ અને એ જમીન થોડીક એસિડિક છે એની અંદર કંદનું વધુ થાય છે. અને વધુ જો કંદ આમ આપણી દ્રષ્ટિએ જોઈએ તો કેરાલાની અંદર થાય, કારણ કે ત્યાં વરસાદનું પ્રમાણ પણ વધુ છે, ડુંગરાળ પ્રદેશ પણ વધુ છે. એટલે ત્યાં એ કેરાલાની અંદર જ તમે કોચીનમાં જાશો તો આખું નેશનલ જે ટ્યુબર નું આખું સંશોધન જે કેન્દ્ર છે ત્યાં આવેલું છે. બીજી જે બાબત એક હતી ખાસ કે સુરણ છે એ આપણા ગુજરાતની દ્રષ્ટિએ જોઈએ તે મોટામાં મોટું કંદ છે. અને આપણે ત્યાં ખેડા જિલ્લાની અંદર પેલા સુરણ ખૂબ જ વાવેતર કરવામાં આવતું અને એક તમે ખેતરમાંથી જુઓ ને ટ્રક લોડ એની અંદરથી માલ નીકળતા. સુરણનો મોટા ભાગે એ રીતે ઉપયોગ થતો કે ગમે ત્યારે તમે એને કાપી લો તો એ ટુકડાની અંદર પણ એને સુકાય અને રે બગડે નહીં બને ત્યાં સુધી, અને એનું શાક પણ ગમે ત્યારે બનાવી શકાય. અને ખાસ કરીને સુરણની મોટી ખેતી છે એમાં જયારે માણસો વધુ પડતું સુરણ થતું ત્યારે સ્વામિનારાયણ મંદિરોને ભેટ આપી દેતા. મીન્સ કે એ જે હોય એમાંથી અમુક ભાગ એ લોકો એને મોકલતા, અને એટલે સ્વામિનારાયણ મંદિરમાં સુરણનું શાક વધુ પડતું બનતું અને એનું ખવાય છે, અને ત્યાંથી એ લોકો પ્રખ્યાત થયું. એરોરીટની જે વાત કરી એ ખરેખર નવી માહિતી હતી. અને એ તપકીર જે આપણે ખાઈએ છીએ તે પેટીસની અંદર જે કોટિંગ માટે બટાટાની અંદર બનાવી એનું ઉપલું જે પડ બનાવવા એમાં તપકીર નાખવી પડે. અને બીજું એક ખાસ બાબત હતી કે ગુલાબ જાંબુની અંદર જે આપણે ખાસ નાખીએ છીએ તપકીર નાખીએ એનાથી એક તો સ્મૂથ પણ થાય અને જાળી પણ પડે, એ 2 રીતે કામ આવે છે. હવે જે રામકંદની સાહેબે વાત કરી એમાં ખરેખર મૂળની મારા ખ્યાલમાં એ સ્ટેમનો ભાગ છે, અને છતાં એ અગાઉ સિસાલાના એ એક નવી બાબત હતી, એને પણ સાહેબે સરસ રીતે ઉલ્લેખ કર્યો. એટલે એ પણ એક આપણા માટે નવી ચીજ હતી. અને જે આખા લસણની જે વાત કરી તો ખરેખર કહું તો સૌરાષ્ટ્રની અંદર આખા લસણનું શાક છે એ વિસાવદરમાંથી પ્રખ્યાત થયું. ખાસ કરીને વિસાવદરમાં ખૂબ જ લસણનો પાક લેવામાં આવતો, અને લસણનો પાક લેવાઈ જાય ત્યારે થોડુંક જમીનમાંથી કાઢીએ જે તાજું લસણ હોય ત્યારે એ વિસ્તારની અંદર લસણનું શાક બનાવી અને લોકો આમ કહેવાય ને કે ખાસ એના પ્રોગ્રામ બનાવતા. એટલે એ લસણનું શાક ત્યાંથી પ્રખ્યાત થયેલું હતું. અને આખું જે લસણ હોય આમ ચૂસી લ્યો એટલે એની બધી કળીઓ તમારા મોઢામાં આવી જાય, અને ખાલી ભાગ હોય એ તમે ફેંકી દેવાનો હોય. એ રીતે એનું આખું લસણનું શાક ખાવાની એક આખી પદ્ધતિ છે, અને સારામાં સારું શાક ત્યાં તમને ટેસ્ટ જોવા મળે. ડુંગળીની સાહેબે જે વાત કરી તો ડુંગળીમાં હું તમને એક ખાસ બાબત જણાવી જ દઉં કે ડુંગળીમાં આખી દુનિયામાં જે એના પાવડર બનાવવાનો મોટામાં મોટો જો હબ હોય તો મહુવા છે. એની અંદર આજુબાજુ તમે જોશો તો મહુવાની અંદર ડુંગળી સૂકવી એનો પાવડર બનાવવાનું ખૂબ જ મોટા પ્રમાણમાં અન્ય કામ થાય છે, અને ત્યાંથી આખી દુનિયાની અંદર એનો પાવડર અને સૂકી ડુંગળી ત્યાંથી જતી હોય છે. હસ્તકરણી જે એલોકેસિયા મેક્રોરાઇઝાની જે સાહેબે વાત કરી એ પણ એક થોડી નવી માહિતી હતી. અને બીજું ખાસ કરીને જે સાહેબે બતાવ્યું કે શતાવરીના ટુકડા કરી શાક બનાવીને ખાઈ શકાય, એ ખરેખર નવી બાબત હતી. મોટા ભાગે મેં કોઈ દિવસ કોઈ શાક એનું ખાધું હોય અથવા એનું ઓલું કરી શકાય એ બાબત નથી હોતી, કારણ કે મોટા ભાગે જે વિદેશમાં જે શતાવરીમાં જે એસ્પેરાગસ જે વપરાય છે એ સ્ટેમનો ભાગ હોય, એ કૂણો જે ભાગ આખો બારો નીકળે અને એનું લઈને શાક બનાવતા હોય છે. એટલે એક બાબત છતાંય એના જે મૂળની બનાવે છે તો એ ખરેખર ખાવી જોઈએ, આમ શક્તિવર્ધક અને સારી વસ્તુ છે. સલગમ નોરકોલની પણ આપી. બીટનો હલવો
આ બીટનો હલવો એ ખાસ અગત્યની બાબત છે. કોઈ સારી રેસીપી કોઈ મૂકે તો ખૂબ જ જરૂરી હતી, કારણ કે આજે તમે જોશો તો મોટા ભાગે જે બહેનોની અંદર લોહ તત્વની ખામી હોય છે. એટલે એ રીતે બીજી કોઈ પણ વસ્તુ તમે એને ભાજી કહો તો ખાતા નથી, પણ આના હલવા બનાવી દઈ તો થોડું ઘણું એ ખાય અને એનો લોહ તત્વનો સુધારો થઈ શકે. એટલે એ ખાસ જરૂરી હતું. ઠેક છે એ આમ તો આખા સૌરાષ્ટ્રની અંદર ગમે ત્યાં જુઓ તો એક્સક્લુઝિવલી જે એની બાબત કહી શકાય એવું કહું તો નળ સરોવર કહી શકાય અને બાલ પ્રદેશ કહી શકાય. અને ત્યાંથી કાઢવામાં આવે છે, લીંબડીમાં વેચાતા, અને એની તમે મજૂરી અને એની બધી મહેનત જુઓ ને તો તમને ગમે એટલા રૂપિયાના માર્કેટમાં વેચાતા હોય છતાં એ સસ્તા જ છે એમ આપણે માની અને એને ખાવા જોઈએ. હવે જે ગરમર જે વાત કરી તો સૌરાષ્ટ્રની અંદર ગરમરના મેં મારી દ્રષ્ટિએ જોઈએ તો 3 જે વિસ્તાર છે જ્યાં કાયમી થાય. એક તો વેરાવળની અંદર, જુનાગઢની અંદર પણ જે પડખે ખામત્રોડ ગામ છે ત્યાં એક આપણે જે કહેવાય ને કે જે ગરમરના અમુક ખેડૂતો છે, અને ત્રીજી ધારીની અંદર. ધારીમાં એક આખી પદ્ધતિ અલગ છે. એને ખાસ તમને જણાવી દઉં કે ધારી માર્કેટમાં એના ડાળા તમને ત્યાં કાપીને ટુકડા કરી આપે, કારણ કે એના નાના ટુકડા બનાવવા એ ખૂબ મહેનતનું કામ છે અને સ્કિલ વાળું કામ છે. અને એની અંદર તમે રાઈ અને થોડું લીંબુ અને મીઠું ઉમેરી દો તો એકદમ સરસ ટેસ્ટી વસ્તુ બની જતી હોય છે. અને એવી રીતે એનું ડાળાનું જે કામકાજ છે ધારીની અંદર થાય છે. બીજું જે જુનાગઢમાં જે હળદર, જે ખામધોળની હળદર છે એ બધી ગરમર, એ બધી ગરમરો કરતા સફેદમાં સારામાં સારી ગરમર છે એ જુનાગઢની ખામધોળની છે. એટલે એક એની ખાસ તમારે બાબત જાણવાની જરૂર હતી. બીજું ચોમાસાની અંદર જે ઉપર તમે ગિરનારમાં જશો તો એના જે ખાસ કરીને જે ઉપરના નીચેના ભાગ છે એની અંદર તમે જશો તો ત્યાં ગરમર અત્યારે ચોમાસાની અંદર થાય, કારણ કે ઉપરના ભાગમાં ખૂબ જ ભેજ અને ઠંડક વાળો ભાગ રહેવાના કારણે ત્યાં ચોમાસાની અંદર ગરમર જોવા મળે છે. પણ બને ત્યાં સુધી એ ગરમરને ઓલીને બહુ જ થોડા વિસ્તારમાં થાય છે, એટલે ત્યાં ચોમાસામાં તમને જોવા મળે છે. બીજું આંબા હળદર જે છે એનું મુખ્ય સેન્ટર તમે ટ્રકલોડ જે માલ હોય બધો થતો હોય કોલ્હાપુરની અંદર, એટલે કે ખાસ વેસ્ટર્ન ઘાટની અંદર ખૂબ જ થાય છે. અને એની ખેતી અને બીજું જંગલમાંથી પણ લોકો કાઢી અને એનું વેચાણ કરતા હોય છે. જે હળદરની જે સાહેબે વાત કરી કે એનું આ ખાય બધું સાહેબ હળદરનું શાક આ રીતે ઘણી વસ્તુઓ બને, પણ બેસ્ટ હળદર જો મારી દ્રષ્ટિએ કેવી હોય તો તમે જ્યારે ડિસેમ્બર મહિનાની અંદર અને જાન્યુઆરીનું પહેલા વીક સુધીમાં જે હળદર સિટીમાં ગામમાં આવતી હોય છે એ સારી હળદર લાવો, એને ધોઈ સાફ કરી એના જે મોટા ગાંઠિયા હોય, મેઇન જે ગાંઠિયો હોય એની છાલ ઉખેડી એના જે ટુકડા કરી અને છાંયે સૂકવી દો તમે. એને તડકામાં સૂકવો તો વાંધો નહીં, કારણ કે ટેમ્પરેચર એટલું બધું ન હોય. એ સૂકવેલી હળદરનો પાવડર કરશો તો એની જેટલો શ્રેષ્ઠ કોઈ પાવડર નહીં થાય. દૂધમાં તમે એને નાખીને ખાશો તો એની એક અલગ જ સ્વાદ આવશે. અને આપણે જે હળદર અત્યારે માર્કેટમાં આવે છે એ બાફેલી હોય, બાફી પછી એને સૂકવી અને પછી પોલિશ કરીને રાખતા હોય છે. એટલે જો તમારે દવામાં અથવા ઇવન તમારે ઘરે ખાવા માટે પણ જો સારી હળદર બનાવવી હોય તો આ રીતે તમે શિયાળામાં બનાવી લેવી જોઈએ. હું વર્ષોથી 2-3 વર્ષથી આ વસ્તુ બનાવું છું અને મેં કેમ કરવી અને થોડીક એની પદ્ધતિ પણ મારી રીતે વિકસાવી છે. કોઈને રસ હોય તો મને કહેજો તો હું એને માહિતી આપીશ. હવે કુંઢેરની જે વાત કરે તો વાડોનો જે નાશ થઈ ગયો એના કારણે કુંઢેરનો નાશ થઈ ગયો. અને ખરેખર સાહેબે ઉંદરડા કે જે ખિસકોલા કે જે બીજા જે જનાવરો હોય છે એ કોઈ એટલા બધા ખાય નહીં. જો એ રીતે ખાતા હોય ને તો વનસ્પતિ જ ન રહે. અને ખરેખર કંદની અંદર એક એવી શક્તિ હોય છે કે જ્યાં સુધી જમીનની અંદર હોય એની રીતે વિકસેલા હોય ત્યાં સુધી ખાય નહીં. નકર આ વિદારી કંદ તો 5-5 વર્ષ સુધી, 6-6 વર્ષ સુધી, ઇવન આ જે આપણા જે ડાયસ્કોરિયા છે એ 3 વર્ષ સુધી એનો કંદ વિકાસ પામતો હોય છે. તો એ રીતે જે મેઇન છે ખાસ વાડો વહી ગયા, એનું સંરક્ષણ વહી ગયું, એટલે કુંઢેર તો હવે ખાવા એ અશક્ય બની ગયું છે. અને જો કુંઢેરની તમારે અલગ અલગ જાતો જોવી હોય તો અત્યારે જ તમે આ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2 જ મહિના, સપ્ટેમ્બરના હજી 15 દિવસ જ થશે, તમે કાસ પાથર જે સતારાથી ઉપર 20 કિલોમીટર છે ત્યાં વેલી ઓફ મહારાષ્ટ્ર કહેવાય, ફ્લાવર વેલી ઓફ મહારાષ્ટ્ર છે, એની અંદર તમે જજો અને કોઈક જાણીતી વ્યક્તિ ત્યાં હોય તો કુંઢેરની તમને ઘણી જ સ્પીસીસ એકી સાથે જોયું હોય તો ત્યાં તમે જોઈ શકો.
એટલે એક બહુ હતી. બીજી જે રતાળુની વાત કરી તો રતાળુની એક બાબત ખાસ ઉલ્લેખ ભૂલી ગયા. રતાળુના જે ભજીયા ના હોય પણ એની પૂરી બનાવવામાં આવે. એના એકદમ પાતળા ગોળ ચકતા બનાવી અને એની ઉપર લોટ ચડાવી અને પૂરી જે આપણે બનાવતા હોય મોટી પૂરી બનાવે અને એની અંદર ચટણી અને ખૂબ જ સારી રીતે સુરતમાં એની બહુ સરસ રીતે બને છે. અને કોઈ વખત તમે હજીરા જાઓ તો હજીરા રોડ ની અંદર તમે જશો તો જમણી બાજુનો 2-3 રેકડીઓ ઉભી રહે છે હજીરા બંદર જાવ તો, અને સવારમાં ખૂબ જ સારી પૂરી બનતી હોય છે. અમે એક વખત ત્યાં ટેસ્ટ કર્યો હતો, એટલે સારામાં સારી ત્યાં રતાળુની પૂરી હોય છે એ તમને ત્યાં જવા માટે. માલાકંદ જે વાત કરી, જે યુલોફિયા નુડા જે નવું હતું, જે ખરેખર નવી બાબત હતી. બહુ ઓછા માણસોને ખ્યાલ છે, મને પણ પહેલી વખત આનો ખ્યાલ આવ્યો, એટલે એ પણ એક નવી સાહેબે માહિતી આપી હતી. મોગો જે વાત કરી એ કેરાલામાં તો અત્યારે તમે જે રીતે આપણે બીજા કંદ ને આપણે અહીંયા બટેટાના એમ કેવી રીતે બાફીને એના મસાલા વાળા નાન બીજી રીતે ખાતા હોય એમ મોગો બાફેલો અને એની ઉપર તમને ખાસ કરીને આંબલી અને ખજૂરની એવી થોડી 2-3 તીખી ચટણી નાખી એની આખી ડીશો બનતી હોય છે અને લોકો ખૂબ જ એને ખાતા હોય છે. અને કેરલામાં આ વસ્તુ ખૂબ જ જોવા મળે છે. અને આપણે સૌરાષ્ટ્રમાં તમારે મોગો ખાવો હોય એટલે તો તમારે અહીંયા તમે જશો વેરાવળમાં, કારણ કે વેરાવળમાં કેરાલિયન વર્કર પહેલા ખૂબ કામ કરતા ફિશ ઇન્ડસ્ટ્રીઝમાં, એટલે કેરલાની અંદરથી તમને જે મોગો હતો એ તમને વેરાવળમાં મળી રહેતો હતો, કારણ કે એ લોકો એને ખૂબ જ સારી રીતે ખાતા હોય છે. સિસોટિયાના કંદ ખવાય તેની હિસાબે જે વાત કરી, પણ સિસોટિયાના કંદનો કોઈ પ્રકારનો જે ફોટો હોય તો ખાસ મૂકજો. આ એક ખરેખર નવી બાબત છે. અને પેલી વિદારી કંદની જે વાત કરી એ વિદારી કંદ ખૂબ જ જમીનમાં, મેં એની તો વાત કરી ગયો એટલે હું લંબાવતો નથી, પણ વિદારી કંદ અત્યારે ખૂબ જ ઘટી ગયા છે. અને ડોક્ટર ત્યાગી સાહેબ હતા, જ્યારે ફોરેસ્ટમાં નોકરી કરતા ત્યારે એના બીજ ભેગા કરવા માટે એને ખૂબ પ્રયત્ન કર્યો હતો, કારણ કે એને ખૂબ વધારવાની જરૂર હતી. આ પોર્ચ્યુલેકા ટ્યુબરોઝાની જે મૂળની જે વાત કરી એ પણ નવી હતી. અને સાહેબે 1-2 કહેવત પણ સારી ખૂબ કીધી કે મૂળો મોગરી ને દહીં બપોર પછી નહીં, જે વાત કરી એટલે મને એવું હતું કદાચ એ 3 વસ્તુ બપોર પછી મળતી નહીં પણ ખવાય નહીં, એ તો પહેલી વખત ખબર પડી. એટલે એ ખૂબ સારી માહિતી હતી. અને કેરળમાં કોચીનમાં તમે જાઓ તો ટ્યુબર જે ક્રોપનું જે આપણું મેઇન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે કેરળમાં છે. અને ત્યાં કોચીનની અંદર જ મેં એક વખત ત્યાં એ લોકોનું આખો આજે બધા ટ્યુબરનું પ્રદર્શન જોયું હતું. ત્યાં 25 થી 30 કિલોના મોટા આમ કહેવાય ને ઘંટીના પડ જેવડા એવામાં કદ પણ ત્યાં જોયા હતા. એટલે આ રીતે કોઈ વખત જવું હોય તો એને પણ તમે જઈ શકો. કૂણું આદુની આપણે છેલ્લે જે વાત કરી એમાં મારે ખાસ એ બાબત કહેવાનું છે કે કૂણું આદુ અત્યારે ચોમાસાની અંદર આ મહિનામાં ઓગસ્ટમાં ખૂબ સારું મળે. એનો તમે ઉપયોગ ભરપૂર કરજો. એની છાલ ઉખાડીને એના નાના ટુકડા છે ને તમે કરી કોઈ પણ શાકમાં તીખાશ માટે તમે નાખી દો, અને એનાથી ટેસ્ટ પણ સરસ આપશે અને આદુનું પ્રમાણ પણ સારામાં સારું જશે. ખાસ કરીને કંટોલામાં આવું કૂણો આદાના ટુકડા, કંટોલા, અને એની અંદર ફક્ત મીઠું હળદર નાખી અને થોડી અંદર તમે લીલી મરચી જે સુરતી આવે એ થોડા 1-2 નાખી દો તીખાશ માટે, અને ટમેટા નાખીને એનું તમે કંટોલાનું સરસ શાક બનશે. અને એમાં જો કાજુ નાખશો તો ઓર થશે. જે બાળકો કે ના ખાતા હોય તો આ જે શાક છે મેં કીધું એ રેસીપી મુજબ બનાવશો તો એ ચટપટું થોડું થાય અને સારી રીતે ખાશે. આમ ઓવરઓલ ખૂબ મજા આવી. અને આ જે ફરી વખત આપનો આભાર માની હું મારી જે છે કોમેન્ટ પૂરી કરું છું. થોડી લાંબી થઈ ગઈ છે. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર ધ્રુજ સાહેબનો, જેમણે સરસ પૂરક માહિતી આપી. પૂરક માહિતી આપવા બદલ ધ્રુજ સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે જમનાદાસ વણપરિયા સાહેબ, ડૉક્ટર વણપરિયા સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ડૉક્ટર વણપરિયા સાહેબ. ડૉક્ટર વણપરિયા સાહેબ. વણપરિયા સાહેબ. વણપરિયા સાહેબ અનમ્યુટ નથી થતા. સરસ સરસ સરસ.